त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવ ભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। મનુષ્ય જન્મનું મુખ્ય લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિ છે। ભગવાનને પામી જવું, ભગવાનમાં ભળી જવું, સદા સદાની માટે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જવું એ આપણા બધાનું પરમ અને ચરમ લક્ષ્ય છે। ભગવાનને પામી જવા માટે જ આપણે આ મનુષ્ય શરીરની અંદર આવ્યા છીએ। તો ભગવાનને જે મહાપુરુષો પામી ગયા છે, જેમણે શિવ તત્વનો અનુભવ કર્યો છે, શિવમાં જેઓ ભળી ગયા, શિવધામમાં જેઓ જતા રહ્યા, એવા અનુભવી મહાપુરુષોએ ભગવાનની પ્રાપ્તિ માટે અનેકો સાધનો બતાવ્યા છે, ઉપાયો બતાવ્યા છે। એ આપણા ઋષિઓ મુનિઓ દ્વારા નિર્દિષ્ટ ભગવદ પ્રાપ્તિના માર્ગ ઉપર ચાલીને આપણે પણ સહજતાથી સુગમતાથી ભગવાનને પામી શકીએ છીએ, ભગવાન સુધી પહોંચી શકીએ છીએ। આપણા ઋષિઓ મુનિઓએ જે ઈશ્વર પ્રાપ્તિના અનુભવ સિદ્ધ ઉપાયો અને માર્ગો બતાવ્યા, એ માર્ગો ઉપર ચાલવું એ આપણા માટે સુગમ બની જાય છે, કેમ કે માર્ગ તૈયાર છે। એ માર્ગ ઉપર મહાપુરુષો ચાલી ગયા છે, ચાલીને ભગવાન સુધી પહોંચી ગયા છે। તો ઋષિઓ દ્વારા બતાવાયેલા એ માર્ગોનું અવલંબન કરવું એ આપણા માટે સુગમ અને સરળ બની જાય છે। ભગવાન દૂર નથી, ભગવાન અત્યંત નજીક છે। નજીક પણ એટલા નજીક છે કે આપણા શરીર કરતાં પણ ભગવાન વધુ નજીક છે। આપણું શરીર પણ આપણાથી દૂર છે, આપણા શરીરથી પણ ભગવાન આપણાની વધારે નજીક છે, છતાં આપણને દૂર લાગે છે। આપણે એમ માનીએ છીએ કે આપણે ભગવાન સુધી પહોંચવું છે, પણ ભગવાન સુધી પહોંચવા માટે તો કાંઈ કરવાનું નથી। આપણે ભગવાન સુધી પહોંચવા માટે ચાલવાની જ્યાંથી શરૂઆત કરીએ છીએ ત્યાં જ ભગવાન છે। ભગવાન તરફ ચાલવા માટે જ્યાં પહેલું પગલું ભરીએ છીએ ત્યાં જ ભગવાન છે, પણ છતાં આપણે આપણી નજીક રહેલા ભગવાનને જાણી શકતા નથી, જોઈ શકતા નથી, કારણ આપણું જ અજ્ઞાન આપણને આડું આવે છે। આપણો જ અજ્ઞાનનો પડદો આપણને ભગવાનથી વિમુખ રાખે છે।
એ અજ્ઞાનના પડદાને તોડવા માટે જ ઋષિઓએ શાસ્ત્રો બનાવ્યા છે, પુરાણ ગ્રંથો લખ્યા છે. મહર્ષિ વેદવ્યાસજી દ્વારા જે 18 પુરાણો બનાવવામાં આવ્યા, એમાંનું સર્વશ્રેષ્ઠ પુરાણ એટલે શિવ મહાપુરાણ, કે જેમાં શિવની પ્રાપ્તિના સુગમ સરળ માર્ગો બતાવવામાં આવ્યા છે. શિવ દેવોના દેવ છે, શિવ કારણોનું પરમ કારણ છે, શિવ તત્વોનું પરમ તત્વ છે. શિવથી શ્રેષ્ઠ કોઈ તત્વ નથી, શિવનું કારણ પણ કોઈ નથી. શિવ સ્વયં પોતે જ એક અનેક રૂપે થયા છે. એ શિવને પામવાના શિવ મહાપુરાણની અંદર અનેક માર્ગો બતાવ્યા. એમાં હવે શિવપુરાણની આ ભક્તિ સરિતા આગળ વધતા વધતા વહેતા વહેતા જ્ઞાન માર્ગ તરફ જઈ રહી છે. ભગવાન શિવના અનેક લીલા ચરિત્રોનું આપણે શ્રવણ કર્યું, ભગવાનની અનેકો લીલાઓ આપણે શિવપુરાણની અંદર સાંભળી. જે જે દુષ્ટોનો ભગવાને સંહાર કર્યો, યુદ્ધ સંહિતામાં એ કથાઓ સાંભળી. આગળ 12 જ્યોતિર્લિંગોની કથા પણ આપણે સાંભળી. એ સિવાય પ્રારંભમાં આપણે ભગવાન શિવની આરાધનાના અનેક માર્ગો જોયા, સાધ્ય સાધન ખંડ વગેરેમાં. 4 સંહિતાઓની કથા સુતજીએ શૌનક વગેરે ઋષિઓને સંભળાવી. હવે આજે શિવ મહાપુરાણની અતિ ઉત્તમ અને વૈરાગ્યથી ભરેલી 5મી ઉમા સંહિતાની કથા સંભળાવવા જઈ રહ્યા છે. કથા અતિ દિવ્ય છે. કથા શિવ ભક્તિમાં વધારો કરવા વાળી છે. ઉમા સંહિતાનું જ્ઞાન ભગવાન મહાદેવી ઉમાદેવીને જે આપ્યું એનું અહીં વર્ણન છે. સાથે આ સંહિતાની અંદર ઉમા ભગવતી પાર્વતીના ક્રિયાયોગનું પણ સુંદર વર્ણન આવેલું છે. માટે આ સંહિતાનું નામ ઉમા સંહિતા રાખવામાં આવેલું છે. કથાના પ્રારંભમાં ઉમા સંહિતાના પ્રારંભમાં વ્યાસ મહર્ષિ ભગવાન શિવની વંદના કરે છે, શિવનું ધ્યાન કરે છે. યો ધત્તે ભુવનાની સત્વગુણવાન સ્રષ્ટા રજસ સંશ્રય સંહરતા તમસાન્વિતો ગુણવતામ માયામતીત્ય સ્થિતઃ સત્યાનંદમનંત બોધમમલમ બ્રહ્માદિ સંજ્ઞાસ્પદમ નિત્યમ સત્વ સમન્વયાદધિગતમ પૂર્ણમ શિવમ ધીમહિ. જે સત્વગુણનો આશ્રય કરીને વિષ્ણુ સ્વરૂપે 7 ભુવનોનું ધારણ પોષણ કરે છે. રજોગુણનો આશ્રય કરી બ્રહ્મા સ્વરૂપે સૃષ્ટિનું સર્જન કરે છે. અને તમો ગુણથી યુક્ત થઈ રુદ્ર રૂપે સૃષ્ટિનો સંહાર કરે છે. એમ 3 ગુણવાળા હોવા છતાં જે 3 ગુણમય માયાની ઓળંગીને પણ એનાથી પર રહ્યા છે એવા સત્ય આનંદ સ્વરૂપ અનંત જ્ઞાનવાળા નિર્મળ બ્રહ્મા વિષ્ણુ આદિ સંજ્ઞાઓ ધરાવતા નિત્ય ત્રિકાલાબાધ્ય અવિનાશી અને સત્વગુણને અનુસરવાથી પ્રાપ્ત થનાર પૂર્ણ તત્વ પરમાત્મા શિવનું અમે ધ્યાન કરીએ છીએ. આરંભમાં ધ્યાન કર્યો છે ભગવાનનું. પ્રથમ અધ્યાયની અંદર નૈમિષારણ્ય વાસી શૌનક વગેરે ઋષિઓ મહાન પુરાણ પ્રવક્તા વ્યાસજીના સર્વશ્રેષ્ઠ શિષ્ય અને અદ્ભુત જ્ઞાનના ભંડાર જેવા સૂત પુરાણીને પ્રશ્ન કરે છે. ઋષય ઊચુઃ સૂત સૂત મહાપ્રાજ્ઞે વ્યાસ શિષ્ય નમોસ્તુતે ચતુર્થી કોટિ રુદ્રાખ્યા શ્રાવિતા સંહિતા ત્વયા. ઋષિઓ બોલ્યા છે કે હે મુનિવર સૂતજી, કોટિ રુદ્ર સંહિતાની કથા આપે સંભળાવી અમને.
હવે આજે જે કથાની અંદર પાર્વતી સહિત ભગવાન શિવનું સુંદર ચરિત્ર કહેવામાં આવ્યું હોય એવી શુભ કથા, શિવ અને શક્તિની કથા, ઉમા અને શંભોની કથા, શિવ પાર્વતીની શુભ સંવાદ રૂપ કથા અમને સંભળાવો, જે સાંભળવાથી શિવ અને શક્તિના સ્વરૂપમાં પ્રેમ થાય, સંસારથી વૈરાગ્ય થાય, શિવની ભક્તિ વધે. સુતજી કહે છે કે ઋષિઓ, હું તમને ભગવાન શિવનું સુંદર ચરિત્ર સંભળાવું છું, ઉમા સંહિતાની કથા સંભળાવું છું. આ કથામાં જે ભગવાન શિવનો મહિમા મહાન જ્ઞાની ઉપમન્યુ મુનિએ ભગવાન શ્રી વાસુદેવ કૃષ્ણને સંભળાવ્યો, એ અદ્ભુત શિવ મહિમા હું તમને સંભળાવી રહ્યો છું. ભગવાન શ્રી કૃષ્ણ એકવાર પુત્રની પ્રાપ્તિ કરવા માટે, પુત્ર પ્રાપ્ત કરવા મહાદેવનું વરદાન લેવા માટે હિમાલય પર્વત ઉપર ગયા છે. હિમાલય પર્વત ઉપર મહાત્મા મહાન શિવયોગી, મહાન તત્વનિષ્ઠ, ત્રિકાલ જ્ઞાની ઉપમન્યુ મુનિનો આશ્રમ છે. હિમાલયમાં કાયમ માટે હિમાલયમાં રહે છે. કાયમ કુમાર અવસ્થામાં જ રહે છે. જેમની વૃદ્ધાવસ્થા આવતી નથી, સદાય એમનું દિવ્ય અંગ સુકોમળ રહે છે. અને જેમની અંદર ભરપૂર શિવ તત્વ જ્ઞાન ભરેલું છે, શિવના તત્વ રહસ્યને જે જાણવાવાળા છે, એવા ઉપમન્યુ મુનિના આશ્રમની અંદર ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે. અને મુનિવર ઉપમન્યુને વંદન કરી, એમની પરિક્રમા કરી, એમની અર્ચના કરી, બંને હાથ જોડી કરબદ્ધ થઈને ભગવાન શ્રી કૃષ્ણ ઉપમન્યુને પ્રશ્ન કરે છે, પૂછે છે કે હે મુનિવર, હે શિવભક્તમાં શ્રેષ્ઠ, હું પુત્ર પ્રાપ્તિ માટે આ પર્વત ઉપર ભગવાન શંકરનું તપ કરવા માટે આવ્યો છું. તો ભગવાન શંકરનું મહાત્મ્ય તમે કહો, જેને સાંભળીને મારા હૃદયની અંદર શિવની ભક્તિ વધે અને મને શિવનું તપ કરવાની પ્રેરણા મળે, બળ મળે, મને શિવ ભક્તિ વધે એવું શિવ તત્વનું જ્ઞાન આપ આપો, પ્રાર્થના કરી છે. ત્યારે ઉપમન્યુ મુનિ ભગવાનના મહિમાની આ સુંદર વિષયવાળી કથા માટેનો પ્રશ્ન સાંભળીને આનંદમાં આવી ગયા. એક તો શિવના ભક્ત છે અને શિવની કથા કહેવાનો પ્રશ્ન કરે છે, પૂછે છે શિવની કથા. ત્યારે ઉપમન્યુને ખૂબ આનંદ થયો કે આ તો મારા ભગવાનની વાત સાંભળવા વાળું કોઈ આવ્યું. આપણા મનમાં જે વાત કોઈને કહેવાની ઈચ્છા હોય, એ વાત સાંભળવા વાળું કોઈ આવી જાય કે જેને એ વાતની અંદર રસ હોય, તો આપણને કહેવાની કેટલી મજા આવે. એવી જ આનંદ, એવી જ અદ્ભુત શાંતિ, અદ્ભુત આનંદ ઉપમન્યુ મુનિને થયો છે. ભગવાન શ્રી કૃષ્ણે પૂછ્યું ત્યારે કહે છે કે ભગવાન શિવનો મહિમા તો અતુલ છે. ભગવાન શંભુની ભક્તિ વધારનારો શંભુનો મહિમા મેં અનુભવ્યો છે. તપમાં રહેલા મેં ભગવાન શંકરના તથા તેમના આયુધોના દર્શન કર્યા છે. હું નાની ઉંમરમાં મારી મા પાસે મેં દૂધની જીદ કરી હતી કે મને દૂધ પાવો. આપણે આ કથા સાંભળી છે. દૂધ માટે ઉપમન્યુએ માતાની પાસે જીદ કરી કે મારે દૂધ પીવું છે. માતાએ કહ્યું કે આપણે ગરીબ છે, તો દૂધ માટે ભગવાન શિવનું તપ કર. તપ કરવા માટે ઉપમન્યુ વનમાં આવ્યા છે, હિમાલય પર્વત ઉપર આવ્યા છે, ને ત્યાં ભગવાન શિવનું અદ્ભુત તપ કર્યું છે. ભગવાન શિવના તપ કરીને શિવના દર્શન એમણે કર્યા છે. ભગવાન શિવે પ્રથમ તો ઇન્દ્ર બનીને એમની પરીક્ષા કરી. પછી ઉપમન્યુ મુનિની અનન્ય શિવ ભક્તિ જાણીને ભગવાને એમને પોતાના મૂળ સ્વરૂપના દર્શન કરાવ્યા છે. એ જ દર્શનની વાત ઉપમન્યુ અહીં કહી રહ્યા છે કે મેં ભગવાન શિવના સાક્ષાત સ્વરૂપના દર્શન કર્યા છે.
એમના હસ્તમાં રહેલું ત્રિશુલ નામનું આયુધ મેં સાક્ષાત જોયું છે. મારા મહાદેવને મેં પરિવાર સહિત જોયા છે. મારી માં ભગવતી ઉમા પાર્વતીના પણ મને દર્શન થયા છે. એમનું સ્વરૂપનું વર્ણન હું કરી શકું એમ નથી. ભગવાન વિષ્ણુ વગેરે દેવતાઓ પણ મહાદેવની સેવા કરતા હતા એ મેં પ્રત્યક્ષ જોયું છે. આંખના અર્ધા પલકારામાં આખું જગત તો બળી જાય એટલું બધું ભગવાન શિવનું લાંબુ આયુષ્ય છે. શિવના આયુષ્યની કોઈ ગણતરી નથી. જ્યારે હું તપમાં હતો ત્યારે અવિનાશી રુદ્રને તથા એમની પાસે રહેલા દિવ્ય ગુહ્ય શ્રેષ્ઠ અસ્ત્રને મેં જોયા છે. શિવનું એ શ્રેષ્ઠ અસ્ત્ર વિજય નામનું ત્રિશૂળ છે. શિવના ત્રિશૂળનું નામ વિજય છે. એ ત્રિશૂળ એટલું ભયંકર શસ્ત્ર છે કે એ આખી પૃથ્વીને ચીરી નાખે, મોટા સમુદ્રને સૂકવી નાખે અને સમગ્ર જ્યોતિષ ચક્રને પણ પાડી નાખે એવું અદ્ભુત શક્તિવાળું એ ત્રિશૂળ નામનું શિવનું શસ્ત્ર છે. જેણે પૂર્વે યુવનાશ્વના પુત્ર ચક્રવર્તી મહાતેજસ્વી અને ત્રણેય લોકને જીતનારા માંધાતા રાજાને સૈન્ય સહિત મારી નાખ્યો હતો. એ ત્રિશૂળે ગર્વિષ્ઠ હય રાજા કે જેણે યુદ્ધમાં ચારે બાજુથી આવાહન કરી બોલાવીને શત્રુઓનો નાશ કર્યો હતો, તેનો પણ નાશ કરી નાખ્યો હતો. લવણાસુરનો પણ આ ત્રિશૂળે નાશ કર્યો હતો. અને જે ભગવાન શિવની જે શક્તિથી પરશુરામને અદ્ભુત બળ પ્રાપ્ત થયું હતું. ભૃગુવંશી પરશુરામને રણમાં ક્ષત્રિયોનો નાશ કરનારું જે બળ પ્રાપ્ત થયું હતું એ જ એ શિવનું બળ છે. પરશુરામ કેટલા મહાન પરાક્રમી છે. પરશુરામજી ચિરંજીવી છે. આજે પણ ઘણા યોગીઓને એ દર્શન આપે છે. એ પરશુરામે પણ ભગવાન શિવનું જે તપ કર્યું છે એ શિવના જ ઉપાસક છે. અને શિવની પાસેથી શક્તિ પ્રાપ્ત કરીને જ એમણે 21 વખત આ પૃથ્વી ઉપર ક્ષત્રિયોનો વિનાશ કર્યો હતો, દુષ્ટોનું દલન કર્યું હતું. ભગવાન શિવના જ્યારે મેં દર્શન કર્યા ને ત્યારે એમના હાથમાં સુદર્શન નામનું દિવ્ય ચક્ર પણ મેં જોયું હતું. એમના હસ્તકમળમાં પિનાક નામનું ધનુષ્ય પણ મેં સાક્ષાત જોયું હતું. એ મહાદેવની ડાબી બાજુ શંખ ચક્ર ગદાધારી નારાયણ ગરુડ ઉપર બેસીને ઊભા હતા. સ્વયંભુવાદી મનવો, ભૃગુ વગેરે ઋષિઓ, ઇન્દ્ર વગેરે દેવતાઓ પણ એકી સાથે એમની પાસે આવ્યા હતા. કાર્તિક સ્વામી પોતાનું શક્તિ શસ્ત્ર લઈને મોર પક્ષી ઉપર બેસીને ઘંટડી સાથે બીજા અગ્નિની પેઠે દેવી પાર્વતીની પાસે ઊભા હતા. હાથમાં ત્રિશૂળ લઈને નંદી પણ ભગવાન શિવની આગળ ઊભો હતો અને ભગવાન શિવના અનેક ભૂત ગણો પણ એમની સાથે હતા. ત્યારે ભગવાન શિવના આવા દિવ્ય સ્વરૂપના પરિવાર સહિતના દર્શન કરી હું અતિ આનંદમાં આવી ગયો હતો. બહુ નાની ઉંમરમાં મને મારા મહાદેવના દર્શન થયા છે. ત્યારથી મને વૃદ્ધાવસ્થા આવતી નથી, મને કોઈ રોગ હેરાન કરતો નથી. ત્રણેય કાળનું, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળનું જ્ઞાન મને સદાય અખંડ રહે છે. ભગવાન શિવે મને કાયમી કુમાર પદ આપ્યું છે. ભગવાન શિવે પ્રસન્ન થઈને મને કહ્યું છે કે હે પુત્ર, મેં વારંવાર તારી પરીક્ષા કરી, છતાંય હું તને ડગાવી શક્યો નથી. તારું કલ્યાણ થાવ, તારી ભક્તિ દ્રઢ છે, તારે વરદાન જોઈએ એ માગી લે. ત્યારે મહાદેવની પાસેથી મેં મહાદેવની ભક્તિ જ માગી હતી. કેમ કે શિવની ભક્તિમાં જે આનંદ છે એવો આનંદ કોઈ ભોગ સામગ્રીમાં નથી. હે કૃષ્ણ, મને શિવની ભક્તિ કાયમ રહ્યા કરે છે. હું શિવના જપની અંદર પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયના જપની અંદર રાત દિવસ નિમગ્ન રહું છું. મને બીજું કાંઈ સાંભળતું નથી. હું સદાય શિવના ભક્તિ રસની અંદર ઓતપ્રોત રહું છું. જોકે મને
ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળનું જ્ઞાન ભગવાન શિવની કૃપાથી થયું છે, પણ છતાંય મને તો શિવની ભક્તિમાં જ આનંદ છે. મેં દૂધ પીવા માટે શિવનું તપ કર્યું હતું, એટલે ભગવાન શિવે મને દૂધ, ભાત, વિવિધ પ્રકારના પકવાન, મિષ્ટાનથી ભરપૂર પર્વતો, દૂધનો સમુદ્ર વગેરે આપ્યું છે. પણ છતાંય મને તો શિવની ભક્તિમાં જે રસ છે એવો રસ કોઈ ભૌતિક ભોજન પદાર્થમાં નથી. ભગવાન શિવે મને જરા અને મૃત્યુથી રહિત થવાનું વરદાન આપ્યું છે અને કહ્યું છે કે હે ઉપમન્યુ, તું જે જે ઠેકાણે ઈચ્છીશ ત્યાં કાયમ દૂધનો ભંડાર તારી પાસે જ રહેશે. અમૃત સ્વરૂપ એ દૂધ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી પોતાના કુટુંબીઓ સહિત આ વૈવસ્વત કલ્પ પૂરો થાય ત્યાં સુધી તું રહીશ. મારી કૃપાથી તારો વંશ અવિનાશી રહો. તને મારી ભક્તિ અતિ સ્થિર થાઓ અને તું જ્યારે પણ ઈચ્છીશ ત્યારે મારું દર્શન તું કરી શકીશ. તને જ્યારે ઈચ્છા થાય મારા દર્શનની, ત્યારે હું સાક્ષાત તારી સામે હાજર થઈશ, તને દર્શન આપીશ. ભગવાન અનેક આવા વરદાનો આપી અદૃશ્ય થયા હતા. એમ મેં ભોગ અને મોક્ષ દેનાર ભગવાન શંકરનું પરિવાર સહિત દર્શન કર્યું છે. અહીંયા હે કૃષ્ણ, મારા આશ્રમમાં તમે આવ્યા છો, તો આ આશ્રમની અંદર તમને જે દિવ્યતા દેખાય છે એ દિવ્યતા ભગવાન શિવની કૃપાથી છે. તમે જુઓ, અહીંયા ગંધર્વો, અપ્સરાઓ, વિદ્યાધરો, ઋષિઓ, સિદ્ધો પણ તમને પ્રત્યક્ષ દેખાય છે. અહીંના વૃક્ષો પણ કેટલા સુંદર, તાજા, મનોરમ છે. અહીંયા દિવ્ય સુગંધવાળો વાયુ સતત વાયા કરે છે. સર્વ ઋતુઓના પુષ્પો વૃક્ષોની ઉપર સદાય ખીલ્યા કરે છે. ફળ ફૂલથી આ બધા વૃક્ષો ભરચક રહે છે. હે કૃષ્ણ, ભગવાન શિવની કૃપાથી મને અદ્ભુત ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે. મને એમ લાગે છે કે આ જગતમાં મારાથી વધારે ભાગ્યશાળી, મારાથી વધારે શ્રેષ્ઠ કોઈ નથી, કેમ કે મને શિવની કૃપાથી બધું જ પ્રાપ્ત થયું છે. હે કૃષ્ણ, હું તમને પણ એ જ પ્રેરણા કરું છું કે તમે ભગવાન શિવનું જ આરાધન કરો. તમે પુત્રની પ્રાપ્તિ માટે ભગવાન શિવનું તપ કરવા અહીં આવ્યા છો ને, તો તમારો એ ઉપાય અતિ ઉત્તમ છે. પુત્ર માટે ભગવાન શિવની ભક્તિ કરવા તમે અહીં આવ્યા છો, તો હું તમને ભગવાન શિવનો મંત્ર પણ આપીશ, શિવ તત્વનું જ્ઞાન પણ આપીશ. ભગવાન શિવ તમને 16 મહિનામાં દર્શન આપશે. મારા તમને આશીર્વાદ છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઉપમન્યુ મુનિને પ્રશ્ન કરે છે કે જે જે ભક્તો મારી પહેલા ભગવાન શિવનું ભજન, તપ, યોગ સાધના કરીને શિવને પામી ગયા છે, અથવા તો શિવની પાસેથી ભૌતિક પદાર્થો પામી ચૂક્યા છે, એવા ભક્તોની, યોગીઓની, મહાપુરુષોની કથાઓ, એમના ટૂંકમાં ચરિત્રો મને કહો. ત્યારે ઉપમન્યુ મુનિ કહે છે, ભગવાન શિવની ભક્તિ તો આખું બ્રહ્માંડ કરે છે. બધા શિવને જ શરણે જાય છે. જગતમાં અંતિમ તત્વ શિવ તત્વ જ છે. જ્યારે કોઈ પણ કાર્ય એવું હોય જે કોઈનાથી ન થઈ શકે, મોટા મોટા બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવોથી પણ ન થઈ શકે, ત્યારે એ અંતે ભગવાન શિવની પાસે જાય છે. શિવ એ કાર્ય કરી આપે છે. શિવ મોક્ષ પણ સુલભતાથી આપી દે છે. જીવ મોક્ષ પ્રાપ્ત કરવા માટે પોતે પોતાની શક્તિથી, પોતાના બળથી ગમે એટલી હજારો વર્ષની સાધનાઓ કરે, છતાં એ મોક્ષ મેળવી શકતો નથી. એવો મોક્ષ ઈચ્છવાવાળો મનુષ્ય જો ભગવાન શિવનું શરણ ગ્રહણ કરી લે, શિવને શરણે થઈ જાય, શિવની શરણ ભક્તિ કરવા માંડે, તો એને સરળતાથી મોક્ષ મળી જાય છે.
શિવની ભક્તિ કરવાથી મોક્ષ અત્યંત સુગમતાથી મળી જાય છે. હે કૃષ્ણ, હું તમને એવા ઘણા ભક્તોની સંક્ષિપ્તમાં કથા કહું છું. હે યદુવંશી કૃષ્ણ, પૂર્વે હિરણ્ય કશિપુએ 10 લાખ વર્ષો સુધી દેવતાઓનું ઐશ્વર્ય મેળવ્યું હતું. એ ભગવાન શિવનું તપ કરીને જ મેળવ્યું હતું. હિરણ્ય કશિપુએ પણ શિવનું તપ કર્યું હતું. 10 લાખ વર્ષો સુધી એણે દેવતાઓનું ઐશ્વર્ય ભોગવ્યું હતું. એનો પુત્ર નંદન હતો. એણે પણ 10,000 વર્ષો સુધી ઇન્દ્રપદ ભોગવ્યું હતું. વિષ્ણુ ભગવાનની પાસે જે સુદર્શન નામનું ચક્ર છે અને ઇન્દ્રની પાસે જે વજ્ર છે, એ બંને શસ્ત્રો પણ એ નંદન નામના અસુર ઉપર બુઠ્ઠા થઈ ગયા હતા. એને કંઈ કરી શક્યા નહોતા. ગ્રહ નામનો દૈત્ય હતો. એ પણ શિવની ભક્તિ કરીને ખૂબ ઐશ્વર્ય પામી ગયો અને એણે દેવતાઓની ઉપર શાસન કર્યું હતું. વિદ્યુત પ્રભ અસુરને ભગવાન શંકરે 1 લાખ વર્ષ સુધી 3 લોકનું ઐશ્વર્ય આપ્યું હતું. શતમખ નામના દૈત્યને બ્રહ્માએ ઉત્પન્ન કર્યો હતો. તેણે 100 વર્ષ સુધી તપ કરીને ભગવાન શંકર પાસેથી 1000 પુત્રો મેળવ્યા હતા. યાજ્ઞવલ્ક્ય ઋષિએ પણ મહાદેવનું આરાધન કરીને ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. મહર્ષિ વેદવ્યાસ જે છે, જે મારા ગુરુદેવ છે, એમણે પણ ભગવાન શંકરનું આરાધન કરીને અતુલ યશ મેળવ્યો છે અને 3 કાળનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પહેલા ભગવાન શંકરના ક્રોધથી બધું જ પાણી અત્યંત નાશ પામ્યું હતું. ત્યારે બધાય દેવતાઓએ સમકપાલ નામના યજ્ઞથી ભગવાન શંકરનું પૂજન કર્યું હતું. ત્યારે ભગવાન શંકરે આ સૃષ્ટિ ઉપર પાણી વહેવરાવ્યું હતું. અત્રિ ઋષિની પત્ની અનસુયા દેવીએ 300 વર્ષો સુધી આહાર છોડી દીધો હતો અને સાંબેલા ઉપર સૂઈ રહેતી અને ભગવાન શિવનું કઠિન તપ કરતી હતી. એમણે શિવની પાસેથી મુનિવર દત્તાત્રેય, ચંદ્ર અને દુર્વાસા નામના 3 પુત્રો મેળવ્યા હતા. એ અનસુયા દેવીએ ચિત્રકૂટ પર્વત ઉપર ગંગાને વહેવડાવી હતી. આ કથા પણ આપણે સાંભળી, અત્રિ ઋષિ અને અનસુયાની કથા. વિકર્ણે પણ ભગવાન શિવની આરાધના કરીને મોટી સિદ્ધિઓ મેળવી હતી. શ્રીકર નામનો પેલો ગોવાળિયો કે જેણે ઉજ્જૈન નગરીમાં ભગવાન શિવનું રમતા રમતા પૂજન કર્યું. ભગવાન શિવે મંદિર સહિત પોતાનું લિંગ પ્રગટ કરાવીને એ શ્રીકરની દર્શન આપ્યા અને એનું કલ્યાણ કર્યું હતું. સિમંતીની રાણીનો પતિ ચિત્રાંગદ હતો. એ યમુના નદીમાં ડૂબી ગયો હતો. પણ સિમંતીની રાણી ભગવાન શિવનું અનન્ય ભાવથી ભજન કરતી હતી. નિત્ય નિયમિત પાર્થિવ શિવલિંગની પૂજા કરતી હતી. એ શિવ પૂજાના પ્રભાવથી એનો પતિ ચિત્રાંગદ યમુના નદીમાં નીચે પાતાળમાં ગયો. તક્ષક નાગને ઘરે ગયો અને નાગ દેવતાની પાસેથી અતુલ બળ પ્રાપ્ત કરી અશ્વ અને શસ્ત્રો પ્રાપ્ત કરી પાછો પૃથ્વી પર આવ્યો હતો અને સિમંતીની રાણીને મળ્યો હતો. પછી બંને પતિ પત્નીએ 1000 વર્ષો સુધી રાજ્ય કર્યું હતું. એ સિમંતીની રાણીના વ્રતના પ્રભાવથી એક બ્રાહ્મણ પુત્ર ખરેખર ધનની લાલચમાં આવીને સ્ત્રી બની ગયો હતો. પણ પછી સિમંતીની રાણીની પ્રાર્થનાથી ભગવાન શિવે એની ઉપર કૃપા કરી હતી. પૂર્વે ચંચુલા નામની એક બ્રાહ્મણી સ્ત્રી વ્યભિચારીણી થઈ ગઈ હતી. પણ એણે ભગવાન શિવપુરાણની કથા સાંભળીને પરમ મુક્તિ પ્રાપ્ત કરી લીધી હતી. અને એનો પતિ બિંદુગ નામે જે હતો એ પણ મહાન વ્યભિચારી અને પાપી હતો. એને પણ શિવની કથા સંભળાવીને એની પત્ની ચંચુલાએ ભગવાન શિવના ધામમાં બોલાવી લીધો હતો. આ કથા પણ આપણે સાંભળી છે. પિંગલા નામની વેશ્યા
બહુ પ્રખ્યાત હતી અને મંદર નામનો બ્રાહ્મણ નીચ હતો, પરંતુ તેઓ બંનેએ ભગવાન શંકરનું ઉત્તમ પૂજન કરીને શ્રેષ્ઠ ગતિ મુક્તિ પ્રાપ્ત કરી લીધી હતી. મહાનંદા નામની એક વેશ્યા થઈ ગઈ. એણે ભગવાન શિવની દ્રઢ ભક્તિ કરી હતી. આ કથા પણ આપણે સાંભળી છે કે મહાનંદાની પરીક્ષા કરવા માટે ભગવાન શિવ વૈશ્ય બનીને આવ્યા હતા. એમના હાથમાં અદ્ભુત કડું હતું. એ કડું મેળવવા માટે માગણી કરી મહાનંદાએ. ભગવાન શિવની 3 દિવસ રાત પત્ની બની ભગવાન શિવેની પરીક્ષા કરી. અગ્નિ સળગાવ્યો એના નાટ્ય મંડપમાં. અને પછી ભગવાન શિવ પોતે પોતાનું શિવલિંગ બળી ગયું, એને કારણે પોતે અગ્નિમાં પ્રવેશી ગયા. એની પાછળ મહાનંદા પણ બળવા તૈયાર થઈ. ત્યારે ભગવાન શિવે એને દર્શન આપીને એને અટકાવી અને પોતાનું ધામ આપ્યું છે. દુર્જન રાજા ઘણો જ સ્ત્રી લંપટ પાપી હતો, છતાંય શિવની ભક્તિથી એ સર્વ કર્મોમાં નિર્લેપ રહીને શિવને પામી ગયો છે. સ્ત્રી સહિત શંબર તથા શંકર નામનો પુરુષ શિવનું વ્રત ધારણ કરી ભક્તિથી ચિતાની ભસ્મ લગાવીને ઉત્તમ સદગતિ પામ્યો છે. સૌમિની નામની ચંડાલણીએ અજાણતા શિવલિંગનું પૂજન કર્યું. શિવના લિંગની ઉપર બીલીની માંજર ફેંકી તો એનાથી એને ભગવાન શિવની ગતિ પ્રાપ્ત થઈ ગઈ. મહાકાલ નામનો શિકારી હતો, અતિશય હિંસા કરતો હતો, ભીલ હતો, છતાં ભક્તિથી શિવની પૂજ્યની ઉત્તમ સદગતિ પામી ગયો. દુર્વાસા ઋષિએ પણ શિવની કૃપાથી પૂર્વે અવશ્ય મુક્તિ આપનારી શિવ ભક્તિનો પોતાના મતનો લોકમાં પ્રચાર કર્યો હતો. વિશ્વામિત્ર ક્ષત્રિય હતા, છતાંય એમણે ભગવાન શિવનું તપ કરીને ઉત્તમ બ્રાહ્મણ પદ પ્રાપ્ત કર્યું હતું. મુનિવર માર્કંડેય ખૂબ ટૂંકા આયુષ્યવાળા હતા, પણ છતાં શિવની ભક્તિ કરીને એમણે 7 કલ્પનું આયુષ્ય પ્રાપ્ત કર્યું હતું. હે કૃષ્ણ, દેવોનો ઇન્દ્ર પ્રથમ મહાન શિવભક્ત થઈને જ શિવની કૃપાથી ત્રૈલોક્યને ભોગવી રહ્યો છે. બાણાસુર, દધીચી ઋષિ, પરશુરામ આ બધા મહાન શિવભક્તો થઈ ગયા. કણાદ, શુક્રાચાર્ય, બૃહસ્પતિ, ગૌતમ બધાએ ભગવાન શિવનું જ ભજન કર્યું છે. શાકલ્ય ઋષિ 900 વર્ષ સુધી મનોયજ્ઞથી શિવનું આરાધન કર્યું હતું, એટલે ભગવાન શિવે એની ગ્રંથ લખવાની શક્તિ આપી હતી. સત્યયુગમાં સાવરણી નામના પ્રખ્યાત ઋષિ થઈ ગયા. તેમણે 60-100 વર્ષ સુધી આ લોકમાં તપ કર્યું. ત્યારે ભગવાન શિવે એના ઉપર પ્રસન્ન થઈને એને અજર અમર બનાવી દીધા હતા. આ રીતે અનેકો ભક્તોએ શિવનું તપ કરીને મનવાંછિત વરદાનો પ્રાપ્ત કર્યા છે. 3જા અધ્યાયમાં વાસુદેવ કૃષ્ણ ઉપમન્યુને પૂછે છે કે જેમ આ બધા ભક્તોએ ભગવાન શિવના દર્શન કર્યા, એવા જ શિવના દર્શન હું કરવા માગું છું. આપ મારા ઉપર કૃપા કરો, મને શિવના દર્શન કઈ રીતે થાય? ઉપમન્યુ કહે છે કે હે કૃષ્ણ, થોડા જ સમયની અંદર 16મા મહિને પાર્વતી સહિત ભગવાન શિવ તમને ઉત્તમ દર્શન આપશે અને તમને મનવાંછિત વરદાનો આપશે. આવા હું તમને આશીર્વાદ આપું છું. હે કૃષ્ણ, હું તમને શ્રદ્ધાળુને જપવા યોગ્ય ઉત્તમ મંત્ર આપું છું. એ મંત્ર એટલે ઓમ નમઃ શિવાય મંત્ર. હે કૃષ્ણ, આ મંત્ર તમે જપો અને ભગવાન શિવનું તપ કરો. અહીંયા હિમાલય પર્વત તપશ્ચર્યાનું ઉત્તમ સ્થાન છે. અહીંયા યોગીઓની યોગ ભૂમિ છે, અહીં દેવભૂમિ છે. અહીં અનેક યોગીઓ શિવના ધ્યાનની અંદર લીન રહે છે. પછી આ રીતે ભગવાન શિવની કથાઓ કરતા કરતા ઉપમન્યુ અને કૃષ્ણના 8 દિવસ તો એક ક્ષણની માફક પસાર થઈ ગયા. શિવની કથા કરતા કરતા 8 દિવસ ક્યાં પૂરા થઈ ગયા એમને ખબર પણ ન રહી. પછી 9મો દિવસ આવ્યો એટલે ઉપમન્યુએ ભગવાન શ્રી કૃષ્ણને અથર્વ શિરસ વેદનો મહાન શિવ મંત્ર ભણાવ્યો. પછી કૃષ્ણ ભગવાને મસ્તક ઉપરથી બધા વાળ ઉતારીને મુંડન કરાવ્યું છે અને પછી માથે શિખા રાખી છે, લલાટમાં ભસ્મ લગાવી છે અને પગના
એક અંગૂઠા ઉપર ઊભા રહ્યા છે, બંને હાથ ઊંચા રાખ્યા છે અને તપ તપવા માંડ્યું છે. એક પછી એક મહિને તપ વધાર્યું છે. 16મો મહિનો આવ્યો ત્યારે ભગવાન શિવ પાર્વતી સહિત પ્રસન્ન થયા અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રત્યક્ષ દર્શન આપ્યા છે. શિવના દર્શન કરી કૃષ્ણ વિસ્મયથી પ્રફુલ્લ નેત્રવાળા બન્યા. ભગવાનના 1000 નામના સ્તોત્રથી એમની સ્તુતિ કરે છે મહાદેવની. ભગવાન શિવ પ્રસન્ન થયા એટલે મોટા દેવેશ્વરો પણ ત્યાં આવ્યા. ગંધર્વ સહિત વિદ્યાધરોએ અને મોટા સર્પોએ પણ પુષ્પોની વૃષ્ટિ કરી છે અને મનગમતા ધન્યવાદો ઉચ્ચાર્યા છે. ભગવાન મહાદેવે કૃષ્ણને કહ્યું છે કે હે યદુનંદન શ્રી કૃષ્ણ, તમે મારી પાસેથી 3 લોકમાં પવિત્ર અને દુર્લભ વરદાન માગી લો. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે હે મહાદેવ, મને 8 પ્રકારના વરદાન આપો. પહેલું વરદાન છે કે મારી બુદ્ધિ આપના ધર્મમાં કાયમી રહો. બીજું વરદાન કે મારો અચળ મોટો યશ થાઓ. ત્રીજું, મને આપનું સમીપપણું કાયમ રહો. ચોથું વરદાન કે આપ વિશે મારી સ્થિર ભક્તિ નિત્ય રહો. પાંચમું વરદાન કે અતિ શ્રેષ્ઠ 10 પુત્રો મને પ્રાપ્ત થાઓ. છઠ્ઠું વરદાન કે સંગ્રામમાં બળથી ગ્રવિત બધા શત્રુઓનો હું નાશ કરું. ગમે એવા બળવાન શત્રુઓ મારી સામે આવે યુદ્ધમાં, એનો વિનાશ કરું એવું મને બળ આપો. સાતમું વરદાન કે કોઈ પણ ઠેકાણે શત્રુથી મારું અપમાન ન થાઓ. અને આઠમું વરદાન કે હે મહાદેવ, સર્વ યોગીઓને પણ હું અતિશય પ્રિય થાઉં. આ રીતે 8 વરદાન મને આપો. ત્યારે ભગવાન મહાદેવે કહ્યું કે હે કૃષ્ણ, તમે જે 8 વરદાનો માગ્યા છે એ બધાએ વરદાન હું તમને આપી રહ્યો છું. બધું એ પ્રમાણે થશે. અને મુનિઓએ જે શાપ આપેલો ઘોર સંવર્તક નામનો આદિત્ય સૂર્ય જ તમારો પુત્ર થશે. એ સાંબ નામનો થશે અને મહાન પરાક્રમી થશે. ભગવાન શ્રી કૃષ્ણના જે સાંબ નામના જે પુત્ર છે, સાંબ એ આદિત્ય સૂર્યના જ અંશથી થયેલા છે. અને તમે મનુષ્ય તરીકે હાલમાં અવતર્યા છો તો એ આદિત્ય સૂર્ય પણ હાલમાં તમારો પુત્ર મનુષ્ય તરીકે જ થશે. પછી તો માં પાર્વતીએ પણ કૃષ્ણ ભગવાનને વરદાન માગવાનું કહ્યું. તમે વરદાન માગી લો. ત્યારે પાર્વતીમાં પાસે પણ ભગવાન કૃષ્ણે વરદાન માગ્યા છે 8 કે બ્રાહ્મણો તરફ મને ક્યારેય દ્વેષ ન થાય, મારા દ્વારા બ્રાહ્મણોનું કલ્યાણ થાય, સર્વકાળ બ્રાહ્મણોને હું પૂજું, મારા માતા પિતા હંમેશા મારા પર પ્રસન્ન રહે, હું જ્યાં જાઉં ત્યાં સર્વ પ્રાણીઓ તરફ મારું અનુકૂળપણું થાઉં, આપના દર્શનથી મારા કુળમાં યોગ્ય સંતતિ થયા કરો, ઇન્દ્ર આદિ દેવતાઓને 100 યજ્ઞોથી હું તૃપ્ત કરું, હજારો સંન્યાસીઓ તથા અતિથિઓને હું સર્વકાળ શ્રદ્ધાથી પવિત્ર ભોજન મારા ઘરે જમાડું, મારા કુટુંબીઓ સાથે મારી કાયમી પ્રીતિ રહો, મને ખૂબ શાંતિ રહે, અને હે શિવાદેવી, હે શંકરના પત્ની, આપની કૃપાથી હું હજારો પત્નીઓનો પ્રાણ પ્રિય પતિ થાઉં, એ પત્નીઓ વિશે મારી અખૂટ પ્રીતિ થાઓ, એ મારી પત્નીઓના પિતાઓ લોકમાં સત્યવાદી થાઓ. આવા શ્રેષ્ઠ વરદાનો મને આપો. ત્યારે માં પાર્વતીએ એ દિવ્ય વરદાનો એમને આપ્યા છે. ભગવાન શિવશક્તિ આવા અનેક વરદાનો આપી અંતર્ધાન થયા. ભગવાન શ્રી કૃષ્ણ પાછા ઉપમન્યુ મુનિના આશ્રમમાં આવ્યા છે. ત્યારે ઉપમન્યુ મુનિ કહે છે કે હે શ્રી કૃષ્ણ, તમે ખરેખર ધન્ય થયા છો. શિવથી મોટા કોઈ દાતા નથી, શિવથી મોટા કોઈ દાનપતિ નથી, અને ક્રોધમાં પણ એનાથી બીજો કોઈ અતિ દેવ દુસ્સહ નથી. હે કૃષ્ણ, પહેલા બ્રહ્મયોગી દંડી નામના ઋષિ થઈ ગયા. એમણે પણ ભગવાન શિવના 1000 નામોથી સ્તુતિ કરી હતી, અને ભગવાન શિવની પાસેથી અનેક વરદાનો પ્રાપ્ત કર્યા હતા. તમે પણ ભગવાન શિવનું સહસ્ત્ર નામ વડે અર્ચન સ્તવન કર્યું છે. ભગવાન શિવે તમને મનવાંછિત આપ્યું છે.
આ રીતે તમારું અહીં આગમન સફળ થયું, હવે તમે પોતાના સ્થાને જાઓ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ઉપમન્યુ મુનિને વંદન કરી પોતાની દ્વારકા તરફ જતા રહ્યા. આ રીતે ઉપમન્યુ અને કૃષ્ણનું ચરિત્ર અહીં બતાવ્યું છે. સનત કુમાર કહે છે કે હે શૌનક વગેરે મુનિઓ, ભગવાન શિવની કૃપાથી શ્રી કૃષ્ણ કૃતાર્થ થયા. એ જ પ્રમાણે દશરથના પુત્ર રામ પણ શિવનું આરાધન કરીને કૃતાર્થ થયા હતા અને રાવણ ઉપર વિજય મેળવીને શિવની પાસેથી ધનુષ બાણ તથા ઉત્તમ જ્ઞાન મેળવ્યું હતું. સીતાને પ્રાપ્ત કરી હતી. પરશુરામે પણ શિવની કૃપાથી તીક્ષ્ણ કુહાડો મેળવ્યો હતો અને હાલમાં મહેન્દ્ર પર્વત ઉપર રહીને એ તપશ્ચર્યા કર્યા કરે છે. દેવલ અને અસિત નામના તપસ્વીઓ એણે પણ શિવનું તપ કર્યું હતું. ચાક્ષુષ મનુનો પુત્ર ગ્રીત્સમદ વસિષ્ઠના શાપથી મરુદેશમાં મૃગલો થયો હતો અને એ દંડકારણીમાં એકલો ફર્યા કરતો હતો. પરંતુ પ્રણવયુક્ત એટલે કે ઓમ સાથે શિવનું ભક્તિથી હૃદયમાં સ્મરણ કર્યા કરતો હતો અને એ કારણથી એ મૃગના મુખવાળો અને મૃત્યુના મુખ જેવા આકારવાળો શિવનો ગણ થયો હતો અને શાપથી છૂટી જઈ અજર અમર બન્યો હતો. પરાશર મુનિએ પણ શિવનું ભજન કર્યું હતું. માંડવ્ય ઋષિને પણ શંકરે જે 10 લાખ વર્ષ સુધી ત્રિશૂળની અણી પર પરોવી રાખી પાછળથી જીવ આપીને છોડી મૂક્યા હતા અને એનું કલ્યાણ કર્યું હતું. પૂર્વે કોઈક ગૃહસ્થ દરિદ્રી બ્રાહ્મણ હતો, એનો પુત્ર ગાલવ નામે હતો. એણે પોતાના પુત્રને ગુરુના આશ્રમમાં ભણવા મૂક્યો હતો. એટલે કે ગાલવ નામના પુત્રને એના પિતાએ ઋષિના આશ્રમમાં ભણવા મૂક્યો હતો અને એનો પિતા બ્રાહ્મણ દરિદ્ર હતો, એટલે ઘરમાં છુપાઈ રહેતો હતો. એણે એની પત્નીને કીધું હતું કે કોઈ આપણા ઘરે નિર્ધન ભિક્ષુક આવે અને મારું કંઈક પૂછે કે તારા પતિ ક્યાં ગયા છે, તો તારે કહેવું કે એ મારા પતિ હમણાં અહીં છે નહીં અને દેખાતા નથી, એમ તારે જવાબ આપી દેવાનો. કેમ કે હું દરિદ્ર છું, મારે લોકોને શું મોઢું દેખાડવું. ત્યારે કોઈ અતિથિ એમના ઘરે આવ્યા અને પૂછ્યું કે તારા પતિ ક્યાં ગયા છે, એટલે કીધું કે હાલમાં દેખાતા નથી. એટલે ઋષિએ જાણી લીધું કે આનો પતિ ઘરમાં જ છે, પણ જ્યાં છુપાયો છે ત્યાં જ મૃત્યુ પામ્યો છે. એની પત્ની જેને જોયું તો એના પતિ ખરેખર મૃત્યુ પામ્યા હતા. એ જ વખતે એના પુત્ર ગાલવ આવ્યા અને ગાલવ આવીને જોવે છે તો એના પિતા મૃત્યુ પામ્યા હતા. એણે ભગવાન શંભુની પૂજા કરી. ગાલવ ઋષિએ ભગવાન શિવની આરાધના કરી, પૂજા કરી અને શિવની પાસે પ્રાર્થના કરી. એટલે મહાદેવની કૃપાથી એના પિતા જે મૃત્યુ પામ્યા હતા એ પાછા જીવિત થઈ ગયા અને પોતાના પુત્રને મળીને એને અહોભાવ થયો કે ધન્ય છે મારા પુત્રને કે એને શિવ ભક્તિથી હું પાછો પુનર્જીવિત થયો છું. આ રીતે ભગવાન શિવે અનેકોને વરદાનો આપ્યા છે, જીવનદાન આપ્યા છે, અનેકોને લાંબી આયુષ્ય આપી છે, અસ્ત્રો શસ્ત્રો પણ આપ્યા છે, ભોગ પણ આપ્યા છે અને મોક્ષ પણ આપ્યું છે. ચોથા અધ્યાયની અંદર ઋષિઓ પ્રશ્ન કરે છે કે ભગવાન શિવની માયાથી મોહિત થઈને કયા કયા મોટા મોટા ઋષિઓ પણ પતન પામ્યા હતા, એ પણ કથા મને સંભળાવો. શિવની ભક્તિ કરીને તો ઘણાય શિવને પામી ગયા, પણ મોટા મોટા ઋષિઓ મુનિઓ અને દેવતાઓ પણ ઘણીવાર શિવની માયાથી મોહિત થઈને ભ્રષ્ટ પણ થયા છે. તો કયા કયા ભ્રષ્ટ થયા એની કથા મને સંભળાવો. ત્યારે સનત કુમાર કહે છે, સુતજી ઋષિઓને સંભળાવે છે કે આ જ પ્રશ્ન વ્યાસજીએ સનત કુમારને પૂછ્યો હતો. એટલે સનત કુમારે આ કથા એની કહી હતી કે હે મુનિવર વેદવ્યાસ, બ્રહ્મા અને વિષ્ણુ પણ શિવની માયાથી મોહિત થઈને ઘણીવાર પોતાના પદને ભૂલી જાય છે. શિવની માયાના પ્રભાવથી કામ મોહિત થઈને વિષ્ણુએ ઘણીવાર સ્ત્રી સંગ કર્યો છે.
જગતમાં શ્રેષ્ઠ ગણાતો અગ્નિ પણ શિવની માયાથી મોહિત થઈને કામાધીન થયો હતો. વાયુદેવ પણ કામાધીન થઈ ગયો હતો. ચંદ્ર અને સૂર્ય પણ કામાધીન થઈને પોતાની મર્યાદાને ભૂલી ગયા હતા. મિત્ર અને વરુણ નામના બે મુનિઓ પણ શિવની માયાથી મોહિત થઈ અપ્સરાની અંદર આસક્ત થયા હતા. દક્ષ નામનો પ્રજાપતિ પણ શંભુની માયાથી મોહિત થઈ પોતાની બહેન સરસ્વતી વિશે કામાસક્ત થયો હતો. ચ્યવન ઋષિ, કશ્યપ ઋષિ એમણે પણ ભગવાન શિવની માયાથી મોહિત થઈને એ કામાકુલ થયા હતા. ગરુડ પક્ષી પણ કામાધીન બન્યો હતો. વિભાંડક મુનિ પણ સ્ત્રીને જોઈને કામાસક્ત થયા હતા. ગૌતમ મુનિ પણ શંભુની માયાથી મોહિત થઈ શારદવતી નામની સ્ત્રીમાં આસક્ત થયા હતા. વિશ્વામિત્ર મહાન તપસ્વી થઈ ગયા છતાંય એ પણ મેનકા નામની અપ્સરામાં આસક્ત થયા હતા. આ રીતે મુનિવર બૃહસ્પતિ પણ જીતેન્દ્રિય ગણાતા હતા, છતાંય એ પણ શિવની માયાથી મોહિત થયા હતા. આવા અનેકો ઋષિઓ પણ ઘણીવાર શિવની માયાથી મોહિત થઈ જાય છે. જો શિવની માયાથી બચવું હોય તો એક જ ઉપાય છે કે પોતાના બળનું અભિમાન છોડીને ભગવાન શિવના શરણે થઈને શિવની શરણાગતિવાળી ભક્તિ કરે તો જ જીવ આ માયાથી મુક્ત રહી શકે છે. બાકી પોતાના બળથી કોઈ શિવનું તપ કરે અને એમ માને કે હું મુક્તિ મેળવી લઈશ તો એ ક્યારેય માયાની ફૂંકમાં ઉડી જાય, એનું જ્ઞાન બધું બળી જાય, કહી શકાતું નથી. સીધું અને સરળ સાધન છે શિવની શરણાગતિવાળી ભક્તિ કરવી. 5મા અધ્યાયની અંદર વ્યાસજી સનત કુમારોને પ્રશ્ન કરે છે કે આ લોકની અંદર મહાન પાપો કયા કયા છે? પાપ વિશે મને બતાવો કે ભયંકર પાપો જે કહેવાતા હોય એ બધાય પાપો મને બતાવો કે જે પાપ કરીને માણસો ભયંકર નરકની યાતના ભોગવે છે. ત્યારે સનત કુમાર કહે છે કે 3 પ્રકારના મુખ્ય પાપ છે: માનસિક, વાચિક અને શારીરિક. માનસિક પાપમાં પારકી સ્ત્રી ભોગવવાનો વિચાર કરવો, પારકું દ્રવ્ય લઈ લેવાનો સંકલ્પ કરવો અને અનિષ્ટ અને ખરાબ વિચારો કરવા, ન કરવા લાયક કાર્ય કરવા, દુરાગ્રહ રાખવો, એ બધાય જે મનથી આવા ખરાબ સંકલ્પો કરવા એ માનસિક પાપ છે. વાણી સંબંધી પાપ કયા? તો કે કારણ વગર ખરાબ બકવાદ કરવા, અસત્ય બોલવું, અપ્રિય બોલવું, પરોક્ષમાં પાછળથી ચાડી ચુગલી કરવી, આ 4 પ્રકારનું વાચિક પાપ કહ્યું છે. માણસ શરીરથી જ પાપ કરે એવું નથી. માણસ મનથી પણ પાપ કરે છે, વાણીથી પણ પાપ કરે છે. માનસિક પાપ બહુ ભયંકર છે. કેમ કે એનાથી મનમાં ખરાબ સંસ્કારો પડી જાય છે અને એ સંસ્કારોને કારણે માણસ પુનઃ વારંવાર પાપ ક્રિયા કરે છે. એટલે મનને જ શુદ્ધ કરવા માટે પ્રયત્ન કરવો, ભીતરથી મન શુદ્ધ થાય એવો પ્રયાસ કરવો. વાણીથી ક્યારેય ખોટું બોલવું નહીં, કોઈને દુઃખ લાગે એવું વચન મુખમાંથી ઉચ્ચારવું નહીં, કોઈને અપ્રિય વચન બોલવું નહીં, કોઈની નિંદા કરવી નહીં, ચાડી ચુગલી કરવી નહીં. શારીરિક પાપમાં બતાવ્યું છે કે શાસ્ત્રમાં જે વસ્તુ ખાવાની ના પાડી હોય એવું શાસ્ત્ર નિષિદ્ધ ભોજન ખાવું એ શારીરિક પાપ છે. હિંસા કરવી, કોઈને મારી નાખવા એ શારીરિક પાપ છે. ખોટા કાર્યો કરવા, દુરાગ્રહ કરવો, પારકું ધન લઈ લેવું, આ 4 પ્રકારના શારીરિક પાપ કહ્યા છે. જેઓ સંસાર સમુદ્રથી તારનારા મહાદેવનો દ્વેષ કરે છે તેઓને અતિશય મોટું પાપ લાગે. શિવનો દ્વેષ ક્યારેય કરવો નહીં. જેમ દક્ષ પ્રજાપતિએ શિવ સાથે દ્વેષ કર્યો, કેટલો ભયંકર પાપ લાગ્યો, અને યોગ્ય વિનાશ થયો. અને શિવ સાથે દ્વેષ કરીને તેઓ નરકરૂપી સમુદ્રમાં જાય છે. શિવના જ્ઞાનનો ઉપદેશ કરનાર તપસ્વીની
ગુરુઓની અને માતા પિતાની નિંદા કરવી એ તો બહુ ભયંકર પાપ છે. તેઓ પણ નરકરૂપી સમુદ્રમાં જાય છે. શિવની નિંદા, ગુરુની નિંદા, શિવના જ્ઞાનમાં દોષ જોવા, દેવતાઓનું દ્રવ્ય લઈ લેવું, બ્રાહ્મણના દ્રવ્યનો નાશ કરવો, અને જેઓ અત્યંત મૂઢ બનીને શિવના જ્ઞાનનું પુસ્તક ચોરી લે કે પડાવી લે, તેઓને એ મહાન પાપ લાગે છે. આ 6 પાપોની વિદ્વાનો મહાપાપ કહે છે. જેઓ શિવલિંગની પાસે અને ગુરુદેવની પાસે પોતાની ઈચ્છા અનુસાર મન ફાવે એમ વર્તન કરે, એને પણ ભયંકર પાપ લાગે છે. ગુરુની પાસે અક્કડ ઊભું ન રહેવું, એમને વંદન કરવા, નમ્રતાથી ઊભું રહેવું. જેવો પર્વનો દિવસ હોય એટલે કે કોઈ તહેવાર હોય, કોઈ ઉત્સવ હોય, ત્યારે શિવના જે મંદિર હોય, શિવનું જે સ્થાન હોય, એની સફાઈ ન કરે, એની ત્યારે વિશેષ પૂજા ન કરે, એને પણ મહાન પાપ લાગે છે. કર્મયોગમાં વ્યવસ્થિત રહી વિધિ પ્રમાણે ગુરુઓનું તથા વડીલોનું પણ આદર સત્કાર સહિત પૂજન કરતા નથી, એને પણ પાપ લાગે છે. જેઓ શિવનો આચાર છોડી દે, શિવના ભક્તોની સાથે દ્વેષ કરે અને શિવના જ્ઞાનની પૂજ્યા વિના ભણે, લખે કે ક્યાંય હર કોઈ કાર્ય માટે જાય, એને પણ પાપ લાગે છે. આ રીતે આગળ કહે છે કે બ્રાહ્મણની હત્યા કરવી એટલે કે બ્રહ્મ હત્યા એ મહાન પાપ છે. દારૂ પીવો એટલે મદિરાપાન એ મહાન પાપ છે. ચોરી કરવી એ મહાન પાપ છે. અને ગુરુપત્ની ગમન એટલે વ્યભિચાર કરવો એ મહાપાપ છે. આ 4 અત્યંત મોટા પાપ છે. બ્રહ્મ હત્યા, મદિરાપાન, ચોરી અને વ્યભિચાર. અને 5મું પાપ કે આવું જે પાપ કરતા હોય એનો સંગ કરવો, બ્રહ્મ હત્યારાનો સંગ કરવો, દારૂડિયાનો સંગ કરવો, વ્યભિચારીનો સંગ કરવો, ચોરનો સંગ કરવો એ પણ મહાપાપ છે. જે માણસ બ્રાહ્મણને બોલાવી તેને દાન દઈને એ દાન પાછું લઈ લે અને નિર્દોષ હોવા છતાં તેના ઉપર દોષારોપણ કરે, એ બ્રહ્મ હત્યારો કહેવાય છે. જે પોતે દુર્ગુણોથી ભરેલો હોય છતાં પોતાની સદગુણી જાહેર કરે, બ્રાહ્મણથી પોતાની ચડિયાતો બતાવે, એ પણ બ્રહ્મ હત્યારો કહેવાય છે. જે માણસ દેવ, બ્રાહ્મણ કે ગાયોની નિમિત્તે કોઈએ દાનમાં આપેલી જમીનને સમયને લીધે નાશ પામી ગઈ હોય અથવા નકામા જેવી થઈ ગઈ હોય તો પણ એ જમીન લઈ લે, એટલે એ ગાયોની જમીન હોય, બ્રાહ્મણોની જમીન હોય, એ પડાવી લે, એ પણ મહાન પાપ છે. હર કોઈ વ્રત સ્વીકારીને અથવા કોઈ નિયમ કે યજ્ઞ યાગ કરવા તત્પર થઈ જે 5 મહાયજ્ઞો છોડી દે, એને પણ દારૂ પીધા જેવું પાપ લાગે છે. માતા પિતાનો ત્યાગ કરવો એ મહાન પાપ છે. ખોટી સાક્ષી પૂરવી એ મહાન પાપ છે. બ્રાહ્મણની આગળ જૂઠું બોલવું, શિવભક્ત હોવા છતાંય માંસ ખાવું અને ન ખાવા લાયક શાસ્ત્ર નિષિદ્ધ પદાર્થો ખાવા એ મહાન પાપ છે. જંગલના નિરપરાધી પ્રાણીઓને મારી નાખવા એ મહાન પાપ છે. જંગલમાં તથા ગાયોના માર્ગમાં આગ લગાડવી એ બ્રહ્મ હત્યા જેવા મહાન પાપ છે. ગરીબોનું ધન લઈ લેવું એ પણ મહાન પાપ છે. આ બધાય મહાન પાપ કરીને માણસ ભયંકર નરકમાં જાય છે. પુત્રની સ્ત્રી સાથે, મિત્રની સ્ત્રી સાથે, બહેન સાથે આડો સંબંધ રાખવો, કુંવારી કન્યા સાથે આડો સંબંધ રાખવો, દારૂ પીવું અને પરસ્ત્રી ગમન, પોતાના વર્ણની ન હોય એવી સ્ત્રી સાથે ગમન, એ બધા અત્યંત ભયંકર પાપ છે, જેનું ફળ અત્યંત દુઃખ હોય છે, નરક હોય છે. એ પછી 6થા અધ્યાયની અંદર ઉપપાતકો એટલે કે એનાથી થોડા હલકા પાપ કહ્યા છે કે શિવના આશ્રમમાં કે મંદિરમાં જે વૃક્ષ હોય અથવા શિવના નિમિત્તે જે કોઈ બાગ બગીચા કે ફૂલવાડી હોય તેઓના પુષ્પોનો નાશ કરવો અથવા એ બાગ બગીચાનો નાશ કરવો એ પણ પાપ છે. પોતાની પત્નીને કે સંતાનોને વેચી નાખવા, તીર્થયાત્રા, ઉપવાસો, વ્રતો તથા જનોઈ દેવાનું કર્મ કરનારાઓને વેચી નાખવા
એ પણ મોટા પાપ છે. વ્યાજ વટાવનો ધંધો કરીને જીવવું એ પણ પાપ છે. વેચવાની વસ્તુઓમાં ભેળસેળ કરવી, કપટનો ધંધો કરીને જીવવું એ મહાન પાપ છે. ગીચ જંગલોના પાન તોડવા એ પણ બહુ મોટું પાપ છે. બળદોની કાયમ ચલાવવા એને નવરાશ દેવી જ નહીં, એને આરામ આપવો જ નહીં, કાયમ બળદોની ખેતમાં હકાવ્યા જ કરવા એ મહાન પાપ છે. જીભના સ્વાદ માટે, વિષય ભોગ માટે સારા કામો કરવા એ પણ પાપ છે. સજ્જનોની નિંદા કરવી, નાસ્તિક થવું, ખોટું બોલવું આ બધા પાપ છે. સ્ત્રી, પુત્ર કે મિત્ર કોઈ તમારી પાસે આશા લઈને આવે અને એમની આશાનો ભંગ કરવો, એની સાથે ક્રૂરતાથી વર્તન કરવું એ પણ પાપ છે. પંક્તિ ભેદ કરવો એટલે કે જમવા બેઠા હોય એમાં કોઈને સારું ભોજન આપવું, કોઈને મોડું આપવું, કોઈને ઓછું, કોઈને વધારે આપવું, એવો પંક્તિ ભેદ કરવો એ પણ પાપ છે. જેઓ ગાયોના રહેઠાણોમાં આગ લગાડે, પાણીના વહેણમાં, ઝાડની છાયામાં, પર્વતો ઉપર અને જાત જાતના શિવ સ્થાનોમાં, બાગ બગીચાઓમાં ઝાડો પેશાબ કરે એને પણ પાપ લાગે છે. મદ્યપાન કરવામાં તત્પર થયેલા અથવા આસક્ત થયેલા લોકોની પણ પાપ લાગે છે. પારકી સીમ કે પારકી હદ લઈ લેવી અને અપરાધ વિના ખોટી શિક્ષા કરવી એ પણ બહુ મહાન પાપ છે. જેઓ દુર્બળ ગરીબોને પોતે સશક્ત હોવા છતાં પોષતા નથી પણ કાયમ છોડી દે છે એને પણ પાપ લાગે છે. દુબળા પશુઓનું જે પોષણ કરતા નથી અને દુબળા પશુઓને ઘરમાંથી કાઢી મૂકે, ગાયોને દૂધ ન દેતી હોય તો કાઢી મૂકે એ પણ પાપ છે. નિરંતર છોડી મૂકે એવા પશુઓને પણ અતિશય ભાર લાદીને દુઃખી કરે, સહન ન કરી શકે એવા ભાર ઉપડાવે પશુઓ પાસે. ભૂખ્યા હોય છતાં પશુઓને નિર્ણ નાખીને અને કામ કરાવ્યા કરે. બાંધી રાખેલા પશુઓને નિયમસર છોડે નહીં. વળી જેઓ ભારથી ઘાયલ થયેલા, રોગથી પીડાયેલા અથવા ભૂખથી વ્યાકુળ ગાય બળદોની કાળજીથી પાળે નહીં, તેઓ ગૌ હત્યારા બનીને નરક ભોગવનારા થાય છે. જે મહાપાપીઓ બળદોના વૃષણ ગળાવે છે, ખસી કરાવે છે, તેમજ વાંઝણી રહેતી ગાયની પાસે પણ ભાર ઉપડાવે છે અથવા તેને વાહનમાં જોડે છે, તે લોકો પણ મહાનરકને ભોગવનારા થાય છે. મનુષ્યોને મર્યા પછી એનું ધન એના ઘરમાં પડ્યું રહે છે. એના બાંધવો, સગા સંબંધીઓ સ્મશાન સુધી એને લઈ જાય છે. કેવળ એક પાપ અને પુણ્ય જ મનુષ્યની સાથે જાય છે. માટે મનુષ્ય કદી પાપ કરવું નહીં. સદાય ખૂબ વિચાર કરીને કર્મ કરવું, નહીતર પાપનું ફળ બહુ ભયંકર હોય છે. આ બધા જે પાપીઓ બતાવ્યા એ પાપીઓ યમદેવની આજ્ઞાથી યાતના શરીર દ્વારા યમલોકમાં જાય છે. ત્યારે અતિ દુઃખી થયેલા તેઓને યમદૂતો ઘોર માર મારે છે. અધર્મમાં આસક્ત મનવાળા દેવો પશુ પક્ષીઓ તથા મનુષ્યોની અનેક જાતનો અતિ ઘોર માર મારીને ધર્મરાજા યમદેવ એની શિક્ષા કરનાર કહેવાય છે. પોતે જે કંઈ પાપ કર્યું હોય તેનું પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ, નહીતર એ પાપનું ફળ જરૂર ભોગવવું પડે. પહેલાં કંઈ પાપ થઈ ગયું હોય તેનું પ્રાયશ્ચિત કરીને એ પાપ ભોગવી લેવું, નહીતર એનું ફળ બહુ ભયંકર મળે છે. 7મા અધ્યાયની અંદર નરક લોક કેવો છે, એનો માર્ગ કેવો છે અને યમદૂતોનું સ્વરૂપ કેવું છે, યમદૂતો કેવા હોય એનું વર્ણન અહીં કરે છે. ગર્ભમાં રહેલા જન્મ પામતા બાળકો, યુવાનો તથા વચલી ઉંમરના સ્ત્રી, પુરુષ કે નપુંસક સર્વ જીવોએ જાણવું જોઈએ કે હર કોઈ આ લોકમાહીના જીવોના શુભ અશુભ કર્મનું ફળ ચિત્રગુપ્ત વગેરે બધાય તથા વશિષ્ઠ વગેરે મુનિઓ સારી રીતે વિચારે છે. એવો કોઈ પ્રાણી નથી કે જે મર્યા પછી યમલોકમાં જતો ન હોય. પોતે કરેલા કર્મ દરેકે ભોગવવા જ પડે છે. જેઓ સૌમ્ય સ્વભાવવાળા પવિત્ર લોકો હોય છે, તેઓ સારા સૌમ્ય માર્ગે થઈને
પૂર્વના દ્વારથી યમલોકમાં જાય છે. પણ જેઓ પાપ કર્મ કરવાવાળા જીવો હોય છે તેઓ ભયાનક દક્ષિણ માર્ગે થઈને યમલોકમાં જાય છે. યમરાજાનું એ શહેર એટલે કે યમલોક અહીંયાથી એટલે કે પૃથ્વીથી 86,000 યોજન ઓળંગ્યા પછી આવેલું છે. જે લોકો પુણ્ય કર્મ કરનારા છે એમને એ નગર અત્યંત પાસે રહેલું હોય એવું લાગે છે. પણ જે પાપ કરે છે એવા લોકોને એ નગર બહુ દૂર લાગે છે. એ યમલોકમાં ક્યાંક લોઢાના તીક્ષ્ણ શિંગોડા વડે, ક્યાંક વળી દાવાનળ વડે, ક્યાંક તપેલી શિલાઓ વડે અને ક્યાંક હિમ વડે વ્યાપ્ત, ક્યાંક ગળા સુધી અંદર ખૂતી જવાય એવી વેળોથી, ક્યાંક ખરાબ દુર્ગંધી મેલા પાણીથી અને ક્યાંક અડાયા છાણાના અગ્નિથી વ્યાપ્ત, ક્યાંક અજગરો વડે વ્યાપ્ત, ક્યાંક ભયંકર મધમાખીઓ વડે, ક્યાંક ઉગ્ર ઝેરવાળા સર્પો વડે લોકો પીડાય છે. ક્યાંક ખોતરાતા તીક્ષ્ણ દાઢોવાળા ભૂંડો વડે, ક્યાંક તીક્ષ્ણ શિંગડાવાળા પાડાઓ વડે, ચારે બાજુ રહેલા શિકારીઓ વડે અને ક્યાંક વિકરાળ રાક્ષસો વડે પાપી લોકો યમલોકમાં લઈ જવાય છે અને ત્યાં એનું પાપ એને ભોગવવું પડે છે. એવા ભયંકર યમલોકના માર્ગે યમદેવની આજ્ઞા પાળનારા મહાઘોર યમદૂતો બળથી પાપીઓને લઈ જાય છે. જે માર્ગમાં કંઈ ખાવાનું ભાતું હોતું નથી, ક્યાંય આશ્રય સ્થાન હોતું નથી, ચાલવું મુશ્કેલ પડે છે અને ચારે બાજુ પાણી હોતું નથી. એટલે કે તરસ બહુ લાગે, ભૂખ બહુ લાગે, પણ કાંઈ સત્કર્મ કર્યું નહીં એટલે ભૂખ્યા નહીં તરસ્યા ને યમલોકમાં જવું પડે. જો અહીંયા કંઈક કર્યું હોય તો એને પાછું ત્યાં યમલોકમાં એ મળે છે, અન્ન જળ વગેરે. માટે હર કોઈ મનુષ્ય અન્નદાન, જળદાન, વસ્ત્રદાન વગેરે અવશ્ય કરવું, એ ત્યાં પાછું તમને ચોક્કસ મળશે. નરક લોકની અંદર ઘણાને ડોકમાં પાશ નાખી કેટલાકને ખેંચવામાં આવે છે, કેટલાકની જીભમાં અંકુશ પેસાડી દઈ દોરીથી એને ખેંચવામાં આવે છે, કેટલાકના આગલા પગ અને હાથ કાપી નખાય છે, કેટલાકના કાન, હોઠ, જીભ, નાક વગેરે કાપી નખાય છે, કેટલાકના અંગના સાંધા છિન્ન ભિન્ન કરી નખાય છે, કેટલાકને ભિંદીપાલ શસ્ત્રોથી ચીરી નાખવામાં આવે છે. જેઓએ દાન કર્યા હોતા નથી એવા લોકો યમદૂતોની પાસે સુખની માગણી કરે છે કે અમને સુખ આપો, અમને આવું દુઃખ ન આપો, પણ છતાંય એ કોઈ એનું સાંભળે નહીં. જે પાપ કર્યું એને અવશ્ય ભોગવવું પડે છે. જેઓ શુભ કર્મ કરનારા હોય છે તેઓને તો યમરાજ એનું સ્વાગત કરે છે અને એની આસન ઉપર બેસાડી એનું પગ ધોવાનું પાણી આપે છે, એની પૂજા સામગ્રી આપે છે અને સારા વચનો કહી એનું સન્માન કરે છે અને કહે છે કે તમે તો ધન્યવાદની પાત્ર મહાત્મા છો. શાસ્ત્રમાં કહેલા કર્મો કરીને તમે દેવતાઈ સુખ માટે પુણ્ય કર્મ કર્યું છે, માટે દિવ્ય વિમાનમાં બેસી તમે મનવાંછિત ભોગો ભોગવો અને નિર્મળ સ્વર્ગમાં તમે જાઓ. પણ જે પાપીઓ હોય છે, જે ક્રૂર કર્મ કરનારા લોકો હોય છે, તેઓ તો ભયાનક દાઢોથી વિકરાળ મુખવાળા, ભમરથી વાંકા નેત્રોવાળા, ઊભા કેશવાળા, મોટી દાઢી મૂછવાળા, જેનું માથું અને નીચલો હોઠ ફરકી રહ્યો હોય એવા 18 ભુજાઓવાળા મોટા યમદૂતોને દેખે છે અને એની પાસેથી ભયંકર યમયાતનાઓ ભોગવે છે. 8મા અધ્યાયની અંદર નરક લોકનું વર્ણન કરે છે. નરક કેવું છે? ચિત્રગુપ્ત જે જીવોના કર્મોનો હિસાબ કિતાબ લખતા હોય છે એ નારકી જીવોને બોધ આપે છે અને કહે છે કે અરે ઓ પાપ કર્મ કરનારા જીવો, તમે પારકા દ્રવ્ય લઈ લીધા છે અને વ્યભિચાર કર્યો છે, તમે જાતે જે કર્મ કર્યું છે તે હવે ભોગવો. પોતાના કર્મોને લીધે હમણાં તમે પીડાઈ રહ્યા છો તો હવે બળાપા કેમ કરો છો? આમાં બીજા કોઈનો દોષ નથી. ચિત્રગુપ્ત એવા દુષ્ટ રાજાઓ કે જેણે પોતાની પ્રજાને ખૂબ દુઃખ દીધું હોય એવા રાજાઓને પણ
ચિત્રગુપ્ત કહે છે કે અરે દુરાચારી રાજાઓ, તમે પ્રજાઓનો નાશ કરનારા છો. થોડાક સમયના રાજ્ય માટે તમે કેવા કેવા દુષ્ટ કર્મો કરી નાખ્યા. હે રાજાઓ, રાજ્યના મોહથી, બળથી, અન્યાયથી તમે પ્રજાઓની દંડી છે તેનું ફળ હવે ભોગવો. એ રાજ્ય તો તમારું ક્યાંનું ક્યાંય જતું રહ્યું, જેને માટે તમે આવું પાપ કર્મ કર્યું. પણ હવે અહીંયા તમારું રાજ્ય નથી, અહીંયા તો હવે તમને ભયંકર યમદૂતો શિક્ષા કરશે. આમ યમદૂતો રાજાઓને પણ ભયંકર શિક્ષાઓ કરે છે. યમરાજ કહે છે કે અરે ઓ ચંડ અને મહાચંડ, તમે આ રાજાઓની બળથી પકડીને નરકોના અગ્નિઓમાં નિયમપૂર્વક તપાવો. પછી તો એ રાજાઓના પગ પકડીને વેગથી આકાશમાં ભમાવીને ઊંચે ઉછાળે છે. ત્યાં 7 કરોડ અને 28 યોજન જમીનની નીચે 7મા તળિયાના છેડે ઘોર અંધકારમાં એ લોકો પડી રહે છે. નરકની પહેલી કોટી ઘોરા નામે છે. તેની નીચે સુઘોરા, અતિઘોરા, મહાઘોરા અને 5મી ઘોર રૂપા નામની રહેલી છે. 6ઠી તલાતલા, 7મી ભયાનકા, 8મી કાલરાત્રિ, 9મી ભયોત્કટા અને તેની નીચે 10મી ચંડા, એની પણ નીચે મહાચંડા, ચંડ કોલાહલા, પ્રચંડા, ચંડ નાયિકા, પદ્મિકા. આવી રીતે અનેકો નરકની કોટીઓ છે, જેમાં જીવો મહારવરવ પીડાઓને લીધે રડ્યા કરે છે. અહીંયા અનેક પ્રકારના નરકોનું વર્ણન સનતકુમારોએ કર્યું છે, જે આપણે સાંભળીએ તોય આપણને અત્યંત ત્રાસ થાય કે આટલા બધા ભયંકર નરક. અહીંયા માણસ પાપ કર્મ કરતી વખતે કાંઈ વિચાર કરતો નથી કે આનું ફળ મને શું મળશે. પણ જ્યારે આ નરક એને ભોગવવું પડે ત્યારે એને બહુ પસ્તાવો થાય. પણ હવે સમય જતો રહ્યો છે, પાપનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. 9મા અધ્યાયની અંદર સામાન્ય નરક ગતિનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે લોકોએ સામાન્ય પાપો કર્યા હોય તેઓને કેવા કેવા ત્યાં દંડ દેવામાં આવે છે એનું વર્ણન છે. તેમના એ પાપીઓના અંગોમાં સોય ભોંકાય છે અને તપેલી શૂળીઓની અણી ઉપર તેમને પરોવી દેવાય છે. વળી તેમની ખૂબ ચલાવવામાં આવે છે. ઘણા જ ક્લેશો અપાય છે, ઘણા જ એની યાતનાઓ અપાય છે. અને એ શરીરો એવા હોય છે કે આવી ભયંકર પીડા આપવા છતાં એ શરીરોનું મૃત્યુ થતું નથી. એ યાતના શરીર હોય છે, શરીરો જેવા હોય. માથું કપાઈ જાય તોય માણસ મરીને, હાથ કાપવામાં આવે, પગ કાપવામાં આવે, બુઠ્ઠી કરવતીથી માથાને વેરવામાં આવે, ઊભો ચીરી નાખવામાં આવે, છતાં એ શરીર મરે નહીં. ત્યાં એ પાપ કર્મ ભોગવતી વખતે જીવનું કોઈ સગું વહાલું સંબંધી એને છોડાવવા આવી શકતું નથી. એકલો માણસ એ બધી યાતનાઓ ભોગવે છે. જે કુટુંબીઓ માટે, જે પરિવારજનો માટે પાપ કર્યું હોય એ કોઈ પરિવારજનો એને ત્યાં પાપમાં ભાગ લેવા આવતા નથી, દુઃખમાં ભાગ લેવા આવતા નથી. જીવે જે કર્મ કર્યું હોય એ એકલાએ જ તેને ભોગવવું પડે છે. 10મા અધ્યાયની અંદર કયા પાપથી કયું નરક મળે એનું વર્ણન કરે છે કે જે ક્રૂર માણસ માતા પિતા અને ગુરુનો તિરસ્કાર કરે, એનું મોઢું કીડાઓથી મિશ્ર વિષ્ઠાઓ વડે ભરી દઈ તેને મારવામાં આવે છે. નરકમાં આવી યાતનાઓ આપવામાં આવે છે. જેઓ શિવાલયના બાગ, બગીચા, વાવ, કુવા કે તળાવની તોડે ફોડે અથવા બ્રાહ્મણનું સ્થાન કે ઘર ભાંગી નાખે અને ત્યાં પોતે ઈચ્છાનુસાર રમે અને ત્યાં સ્નાન કરે, જળપાન કરે, રમત કરે, જુગાર રમે, શિવના સ્થાનમાં, શિવના આશ્રમમાં કોઈ જુગાર રમે, તેઓની નરકમાં અનેક જાતના ઘોર ચીચોડા વગેરે યંત્રોમાં પીલી નાખવામાં આવે છે અને પ્રલય કાળ સુધી નરકના અગ્નિઓમાં તેમને રાંધવામાં આવે છે. પારકી સ્ત્રીઓમાં આસક્ત થનારાઓને તે રૂપે મારવામાં આવે છે અને લોઢાની બનાવેલી એ પર સ્ત્રીને ખૂબ તપાવી તેની સાથે આલિંગન કરાવવામાં આવે છે. જેઓ સજ્જનોની નિંદા સાંભળે છે
તેઓના કાનમાં અગ્નિવર્ણા તપેલા લોઢાના ખીલા અથવા તાંબુ વગેરેથી બનેલા તપેલા ખીલા ઘોંચી દેવામાં આવે છે. એ રીતે જે ઇન્દ્રિયથી માણસે પાપ કર્યું હોય એ ઇન્દ્રિયોનું ભયંકર દુઃખ એને આપવામાં આવે છે. જે પુરુષો માતા પિતાની સામે ક્રોધથી ભમ્મર હાથ અથવા આંખ દેખાડે છે, એટલે કે માતા પિતાનું અપમાન કરે, એની સાથે તોછડું વર્તન કરે, તેઓના મોઢાને છેક છેડા સુધી મજબૂત ખીલાઓથી ભરી દેવામાં આવે છે. જે વિષય લંપટ પુરુષો પારકી સ્ત્રીને સ્થિર નેત્રે વિકારથી જોયા કરે, તેઓના નેત્રોને તપેલી સોયોથી ભરવામાં આવે છે, એટલે કે એની આંખમાં ગરમા ગરમ સોય ભોંકી દેવામાં આવે છે. જેઓ ધર્મનો ઉપદેશ કરનાર મહાત્માઓની, ઉપદેશકની, દેવતાઓની, અગ્નિની, ગુરુની કે સનાતન ધર્મના શાસ્ત્રોની નિંદા કરે, ભક્તિની નિંદા કરે, તેઓની છાતીમાં, દાંતના સાંધાઓમાં, તાળવામાં, હોઠમાં, નાકમાં, માથામાં અને દરેક અંગના સાંધામાં અગ્નિવર્ણ થયેલી તપેલી 3 અણીઓવાળી અનેક ખીલીઓ તે સ્થાનોમાં મુદગરો કે હથોડા વડે એને ભોંકી દેવામાં આવે છે. જે પાપીઓ શિવ મંદિરની પાસે જઈ બાગ બગીચામાં ઝાડા પેશાબ વગેરે કરે છે, તેઓના અંગોની છુંદી નાખવામાં આવે છે. શિવ મંત્રો વડે જે લોકો શિવની પૂજા કરતા હોય એને જે દુઃખ દે છે એને પણ ભયંકર યાતનાઓ આપવામાં આવે છે. માટે મનુષ્ય ક્યારેય પાપ કરવો નહીં. જે મનુષ્ય પોતે એકલો પ્રિય સ્વાદિષ્ટ અન્ન ખાય છે તે નરકમાં સાંકળોથી બંધાય છે. જે માણસ પોતે જ એકલું સારું ભોજન કરી લે, બીજાઓને આપે નહીં, કુટુંબીઓને, પરિવારજનોને વહેંચ્યા વગર પોતે એકલો ખાઈ લે, એને પણ ભયંકર પાપ લાગે છે. આ રીતે જેને લીધે મનુષ્ય નરકોમાં વજ્રથી તોડી પાડેલા પર્વતની પેઠે સેંકડો પ્રકારે છેદન અને ભેદન પામે છે. પૃથ્વી પર એવા ઘણા ઘોર પાપો છે. આ માટે મનુષ્ય ખૂબ વિચાર કરીને પાપથી બચવું જોઈએ. મનુષ્ય જન્મ જ એવો છે જેમાં માણસ કોઈ પણ રીતે ગમે એટલું ધ્યાન રાખે છતાં જાણતા અજાણતા એનાથી પાપ થઈ જ જાય. પણ શિવનું ભજન જે કરે, શિવનું સ્મરણ જે કરે, એની પાપ એની પાસે ટકી શકતું નથી. શિવના સ્મરણથી બધાય પાપ બળી જાય છે. અહીં આગળ 11મા અધ્યાયની અંદર વ્યાસજી પૂછે છે કે આ બધા પાપ કરીને પાપીઓ યમલોકમાં નરકની પીડાઓ ભોગવે છે, પણ જે મનુષ્યો શુભ કર્મ કરીને પરલોકમાં સુખ ભોગવે છે, તો એવા કયા શુભ કર્મો છે કે જે કરીને માણસ પરલોકમાં સુખ શાંતિ પામે છે? તો સનત કુમાર કહે છે કે જે કાંઈ કર્મ માણસે કર્યું હોય એનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. આ લોકમાં સારું કર્મ કરનારાને પરલોકમાં સુખ મળે છે. પુષ્પના બગીચા કરાવનારા લોકો પુષ્પક વિમાનમાં બેસીને યમલોકમાં જાય છે. જે લોકો દેવ મંદિર બનાવે તેઓ યમલોકમાં ઘરની અંદર રહીને આનંદ કરે છે. જેઓ સંન્યાસીઓના આશ્રમો બનાવે તથા અનાથ આશ્રમો બંધાવે તેઓ પણ યમલોકમાં ઘરની અંદર આનંદથી ક્રીડા કરે છે. ગુરુ અને વડીલોની સેવા કરનારા લોકો આરામથી યમલોકમાં જાય છે. અને દુઃખી અનાધાર બ્રાહ્મણોને દાન કરનારાઓ પોતાના ઘરમાં જાય એવી રીતે સુખેથી યમલોકમાં જાય છે. ગાયનું દાન કરનાર સર્વ કામનાઓથી ભરપૂર માર્ગે થઈને યમલોકમાં જાય છે. દરેક દાનમાં અન્નદાન શ્રેષ્ઠ કહેવાય છે. અહીં અન્નદાનનું વિશેષ મહાત્મ્ય બતાવ્યું છે. ભૂખ્યાની અન્ન આપવું ને એ તો બહુ મોટું પુણ્ય છે. અન્ન જેવું કોઈ દાન નથી. અન્નદાન સર્વમાં શ્રેષ્ઠ દાન કહેવાય છે. અન્નદાન જેવું કોઈ દાન નથી, કેમ કે અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને જીવે છે. અન્ન ન હોય તો પ્રાણી મરી જાય છે.
માણસના શરીરમાં લોહી, માંસ, ચરબી, શુક્ર એ બધું અન્નથી જ વધે છે. ભૂખ જેવું કોઈ દુઃખ નથી, ભૂખ જેવો કોઈ રોગ નથી, આરોગ્ય જેવું કોઈ સુખ નથી અને ક્રોધ જેવો કોઈ શત્રુ નથી. આ જ કારણથી અન્નદાનમાં મોટું પુણ્ય કહ્યું છે, કેમ કે ભૂખના અગ્નિ વડે તપી ગયેલા સર્વ પ્રાણીઓ મરી જાય છે. ભૂખ એ મોટો રોગ છે અને અન્ન એની ઔષધિ છે. એટલે અન્નદાન કરનારો આરોગ્યદાન કરનારો પણ કહેવાય છે. અન્નદાન કરનારો પ્રાણદાન કરનાર કહેવાય છે. પ્રાણદાન કરનારો બધું આપનાર કહેવાય છે. જેના અન્ન પાણીથી પુષ્ટ થયેલા શરીરવાળો મનુષ્ય જે કાંઈ પુણ્ય એકઠું કરે તેનો અડધો ભાગ તેને અન્નદાન કરનારની પ્રાપ્ત થાય છે. તમે કોઈને, કોઈ સાધુ, કોઈ બ્રાહ્મણ, કોઈ સંન્યાસી વગેરેને અન્ન આપ્યું તો એ સાધુ સંતો સંન્યાસીઓ જે કાંઈ ભજન કરે, પુણ્ય કર્મ કરે તો એનો અડધો ભાગ એને અન્ન આપવા વાળાને મળી જાય છે. એનું અડધું પુણ્ય એને જતું રહે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થોનું શ્રેષ્ઠ સાધન શરીર છે અને એ શરીર અન્નથી જ વધે છે, અન્નથી જ ટકે છે. માટે અન્નને લોકો ખૂબ વખાણે છે. અન્નના આધારે જ બધું ટકી રહ્યું છે. અન્ન જેવું કોઈ દાન થયું નથી અને થશે નહીં. ઐશ્વર્ય ઈચ્છતા મનુષ્ય પોતાના કુટુંબને કંઈક ભૂખ્યું રાખીને પણ ભિક્ષુક, સંન્યાસીઓ, મહાત્માઓ, બ્રાહ્મણો વગેરેને જરૂર અન્ન આપવું. જે માણસ અન્નની ઈચ્છાવાળા બ્રાહ્મણને કે હર કોઈ ભૂખ્યા પીડિતને અન્ન આપે છે તે પરલોકમાં પોતાનો ઉત્તમ ખજાનો જ આપે છે. અન્નદાન કરનારો મનુષ્ય પોતાની ત્યાં આવેલા ભૂખ્યાનો સત્કાર કરે તો આ લોકમાં મોટું સુખ ભોગવી સ્વર્ગમાં મહાસુખ પામે છે. અન્નદાન કરનાર પુણ્યશાળીઓને ઉપર જણાવેલા મહાતેજસ્વી દિવ્ય ઉત્તમ લોકો પ્રાપ્ત થાય છે. માટે અન્નદાન અવશ્ય કરવું. અન્નદાનનો મહિમા અહીં બતાવવામાં આવ્યો છે. 12મા અધ્યાયની અંદર જળાશય બંધાવવાનો મહિમા, વૃક્ષારોપણ કરવાનો મહિમા, સત્યનો અને તપનો મહિમા બતાવ્યો છે. હર કોઈ લોકોએ જળાશય અવશ્ય બંધાવવા જોઈએ. તળાવ બંધાવવા, વાવ બંધાવવી, કૂવા બંધાવવા એ મહાન પુણ્ય છે. મનુષ્ય વાવ, કૂવા તથા તળાવો બંધાવવા, કાયમ ભરપૂર પાણીવાળો બંધાવેલો કૂવો દુષ્ટ કર્મવાળા પુરુષના કાયમ ખૂબ ચાલ્યા કરતા એવા પણ અર્ધા પાપને હરી લે છે. માણસ પાપી હોય પણ છતાંય જો એ કૂવો બંધાવે, જળાશય બંધાવે તો એના અડધા પાપ બળી જાય છે. જેણે બંધાવેલા જળાશયમાં ગાયો, બ્રાહ્મણો તથા સજ્જન લોકો હંમેશા પાણી પીવે છે તેના આખા વંશને એ તારે છે. ઉનાળાના સમયમાં જેના તરફથી હર કોઈ માટે છૂટી રાખેલી પાણીની પરબ ચાલુ રહે છે તેની અતિશય દુર્ગમ, વિષમ ન અથવા ટાળ્યું ટળે નહીં એવું સંકટ ક્યારેય પ્રાપ્ત થતું નથી. એટલે કે ઉનાળાના સમયમાં જે માણસ પાણીનું પરબ બંધાવે, એમાં તરસ્યા લોકો પાણી પીવે તો એ માણસને ક્યારેય મોટું સંકટ આવતું નથી. જેણે તળાવ બંધાવ્યું હોય તે ત્રણેય લોકમાં પૂજાય છે. તળાવ બંધાવવા એ કીર્તિ ઉપજાવનાર કહેવાય છે. તળાવ એ ચારેય પ્રકારના પ્રાણીઓને આશ્રયરૂપ હોય છે. તળાવ વગેરે બધા જળાશયો ઉત્તમ લક્ષ્મી આપે છે. શરદ ઋતુના સમયે જેના તળાવમાં પાણી રહે છે તેને 1000 ગાયોના દાનનું ફળ મળે છે. હેમંત ઋતુમાં જેના તળાવમાં પાણી રહે છે તેને પુષ્કળ સુવર્ણના દાનનું ફળ મળે છે. વસંત ઋતુમાં જેના તળાવમાં પાણી રહે છે તેને અતિરાત્ર તથા અશ્વમેધ યજ્ઞોનું ફળ મળે છે. હવે અહીં આગળ વૃક્ષો વાવવાનું શું પુણ્ય છે બતાવે છે કે વૃક્ષો વાવવા એ અતિ પુણ્યશાળી છે. જે માણસ વૃક્ષો રોપાવે છે તે ભૂત ભવિષ્યના પોતાના વંશજ સર્વ પિતૃઓને તારી લે છે કે એટલે એનો ઉદ્ધાર કરે છે. માટે વૃક્ષ રોપાવવા
ત્યાં બીજા જન્મમાં એ વૃક્ષો એમના પુત્રો થાય છે. જે વૃક્ષો તમે અહીં વાવો તો બીજા જન્મમાં એ જ વૃક્ષો તમારા પુત્રો થશે, તમારી વંશ પરંપરા આગળ વધારશે. વૃક્ષોને રોપાવનારો મરણ પામ્યા પછી અક્ષય અવિનાશી લોકને મેળવે છે. વૃક્ષો પુષ્પો વડે દેવ સમુદાયોને, ફળો વડે સર્વ લોકોને, પિતૃઓને અને છાયા વડે સર્વ અતિથિઓને સત્કારે છે. બધા જીવો વૃક્ષનો આશરો લે છે. કિન્નરો હોય, સર્પો હોય, રાક્ષસો હોય, દેવો હોય, ગંધર્વો હોય, મનુષ્ય હોય કે ઋષિઓ હોય, એ પણ વૃક્ષોનો આશ્રય લે છે. થાકેલા પાકેલા માણસો હોય એ વૃક્ષના છાંયે બેસીને જ થાક ઉતારે છે. વૃક્ષો પુષ્પોવાળા તથા ફળવાળા થઈને આ લોકમાં મનુષ્યોને તૃપ્ત કરે છે અને પરલોકમાં ધર્મ દ્રષ્ટિએ એ વૃક્ષો જ એ રોપાવનારના પુત્રો ગણાય છે. તળાવ બંધાવનાર, વૃક્ષો રોપનાર, નિત્ય 5 યજ્ઞો કરનાર બ્રાહ્મણ તથા બીજા સત્યવાદી પુરુષો એ ક્યારેય સત્યલોકમાં સ્વર્ગલોકમાંથી ભ્રષ્ટ થતા નથી. પછી સત્યનો મહિમા બતાવ્યો છે કે સત્ય એ જ પરબ્રહ્મ છે, સત્ય જ શ્રેષ્ઠ યજ્ઞ છે, સત્ય જ શ્રેષ્ઠ તપ છે. માટે સત્ય આચરણ કરવું. યજ્ઞ, તપ, દાન, મંત્રો, સરસ્વતી દેવી અને બ્રહ્મચર્ય સત્ય છે. સત્યથી વાયુ વાય છે, સત્યથી સૂર્ય તપે છે, સત્યથી અગ્નિ બળે છે. સત્યના કારણે જ સ્વર્ગ ટકી રહ્યું છે. સત્યરૂપ તીર્થ અગાધ, વિશાળ અને સિદ્ધ એવા પવિત્ર ધરા જેવું છે. તેમાં મન સાથે સ્નાન કરવું એ જે પરમ સ્નાન અથવા પરમ પદ કહેવાય છે. જે મનુષ્યો પોતાને માટે, પારકાને માટે અથવા પુત્ર માટે પણ ખોટું બોલતા નથી તેઓ સ્વર્ગમાં જાય છે. માટે બરાબર સત્યનું આચરણ કરવું. પછી તપનો મહિમા બતાવે છે કે તપ વડે જ સ્વર્ગ મેળવાય છે, તપ વડે યશ મેળવાય છે, તપ વડે ઈચ્છિત પદાર્થો મેળવાય છે અને તપ સર્વ પદાર્થોનું સાધન છે. જેઓએ તપ તપ્યું ન હોય તેઓ બ્રહ્મલોકમાં ક્યારેય જતા નથી અને જેણે તપ ન કર્યું હોય એને ભગવાન શંકર ક્યારેય પ્રાપ્ત થતા નથી. માટે નિયમિત રોજ થોડુંક તપ તો કરવું જ. પોતાના નિત્ય નિયમનું પાલન કરતી વખતે જે કાંઈ અગવડતાઓ આપણને આવે એ અગવડતાઓ સહન કરી લેવી એ પણ તપ છે. આપણું કોઈ અપમાન કરે એ અપમાનને સહન કરી લેવું એ પણ મોટું તપ છે. પ્રતિકૂળતાઓને શાંતિથી સહન કરવી એ મોટું તપ છે. લોકમાં એવું કોઈ સુખ નથી કે જે તપ વિના મળી શકે. એટલે કે જે કાંઈ સુખ મળે એ તપથી જ મળે છે. તપ કરવું પડે. વિશ્વામિત્ર ક્ષત્રિય હતા પણ છતાં તપથી જ એ બ્રાહ્મણ થયા હતા. આ રીતે અહીં તપનો મહિમા બતાવ્યો છે. તપથી વિશેષ 13મા અધ્યાયની અંદર પુરાણોનો મહિમા બતાવ્યો છે અને વેદોનો મહિમા બતાવ્યો છે. જે માણસ જંગલમાં જંગલી ફળ અને મૂળ ખાઈને તપ કરે છે અને બીજો માણસ ઋગ્વેદનો માત્ર એક મંત્ર ભણે છે એ બંનેને એક સરખું ફળ પ્રાપ્ત થાય છે. વેદ મંત્રોનો પાઠ કરવાનો ખૂબ મહિમા છે. એવો જ મહિમા પુરાણોનો છે. પુરાણોનો વક્તા એટલે કે કથાકાર જે પુરુષ અજ્ઞાનથી નરકમાં સર્વકાળ તપ્યા કરતા લોકોની સારી રીતે બોધ આપે છે એ માટે એ પુરાણની કથા કરવાવાળા જે કથાકાર હોય એ પૂજ્ય ગણાય છે. દરેક સુપાત્રમાં પુરાણ જાણનારો શ્રેષ્ઠ છે અને એ લોકોને નરકમાં પડતા બચાવે છે. માટે પુરાણ જાણનાર વિશે ક્યારેય સામાન્ય બુદ્ધિ ન કરવી, એટલે કે એને કોઈ સામાન્ય માણસ ન માનવો. જે માણસ આવી રીતે પુરાણ જાણનાર પુરાણીને કે બ્રાહ્મણને, ઉત્તમ સુપાત્રને પૃથ્વીનું, ગાયોનું, રથોનું, હાથીઓનું અને ઘોડાઓનું દાન કરે છે તેને અદ્ભુત પુણ્ય પ્રાપ્ત થાય છે. અશ્વમેધ યજ્ઞનું ફળ એને પ્રાપ્ત થાય છે. જે માણસ ભગવાન શિવના મંદિરમાં, વિષ્ણુના મંદિરમાં
સૂર્યના મંદિરમાં કે અન્ય કોઈ પણ દેવના મંદિરમાં ધાર્મિક પુસ્તક વંચાવે છે એને તો અનેક રાજસૂય યજ્ઞ, અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે ને તે સૂર્યના લોકને ભેદી તરત બ્રહ્મલોકમાં જાય છે અને ત્યાં વિશાળ ભોગો ભોગવી અને આગળ એનાથી પણ ઊંચા લોકમાં જાય છે. જે માણસ કોઈ દેવના મંદિરની આગળ બેસી એટલે કે દેવની આગળ બેસી કોઈ મંત્રનો જપ કરે તેને 1000 અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. ભગવાન શિવના પવિત્ર મંદિરમાં અથવા બીજા કોઈ પણ દેવોના મંદિરમાં પુરાણોની કથા વાંચવાથી કે વંચાવવાથી ભગવાન શિવને જેવી પ્રીતિ થાય છે એવી પ્રીતિ બીજા કોઈથી થતી નથી. એટલે કે શિવનું મંદિર હોય, શિવનો આશ્રમ હોય, ત્યાં શિવ પુરાણની આવી કથા આપણે કરીએ, સાંભળીએ તો એનાથી ભગવાન શિવને જેટલો સંતોષ થાય, જેટલો પ્રેમ થાય છે એટલો પ્રેમ બીજા કોઈ સાધનોથી થતો નથી. ભગવાન શંભુનું એ મહાન શિવ પુરાણ સાંભળવાથી મનુષ્ય તમામ પ્રકારના પાપોથી રહિત થઈ જાય છે અને વિશાળ ભોગોને ભોગવી શિવલોકમાં જાય છે. રાજસૂય યજ્ઞ કરવાથી કે 100 અશ્વમેધ યજ્ઞો કરવાથી જે પુણ્ય મળે છે એવું જ પુણ્ય ભગવાન શંભુની માત્ર કથા સાંભળવાથી મનુષ્યને પ્રાપ્ત થાય છે. સર્વ તીર્થમાં સ્નાન કરવાથી અને 1 કરોડ ગાયોનું દાન કરવાથી જે ફળ મળે એ જ ફળ ભગવાન શિવની માત્ર કથા સાંભળવાથી મળે છે. જેઓની જગતની પવિત્ર કરનારી શંભુની કથા હંમેશા જેઓ સાંભળે છે તેઓ સામાન્ય મનુષ્યો નથી, તેઓ તો સાક્ષાત રુદ્ર છે. શિવની સત્કીર્તિ સાંભળતા તથા કહેતા સજ્જનોના ચરણકમળની જે રજ છે એ જ તીર્થો છે. મનુષ્ય આવી રીતે શિવપુરાણ જ્યાં થતું હોય, કથા થતી હોય ત્યાં અવશ્ય સાંભળવું. પણ જો રોજ એ કથા સાંભળવા શક્તિમાન ન હોય તો પવિત્ર શ્રાવણ માસ વગેરે મહિનામાં તો ભગવાન શિવની શિવપુરાણની કથા જરૂર સાંભળવી. આ રીતે પુરાણ શ્રવણથી જે પુણ્ય થાય છે એનું અહીં વર્ણન કર્યું છે. 14મા અધ્યાયની અંદર સામાન્ય દાનનું વર્ણન કર્યું છે, જેમ કે સોનાનું દાન, ગાયોનું દાન, પૃથ્વીનું દાન, વિદ્યાદાન, તુલાદાન, આ બધા દાન અહીં વર્ણવેલા છે. 15મા અધ્યાયની અંદર પાતાલ લોકનું વર્ણન કર્યું છે, બ્રહ્માંડનું વર્ણન કર્યું છે. વ્યાસજી પ્રશ્ન કરે છે કે જે એકનું જ દાન કરવાથી સર્વ દાનનું ફળ મેળવાય એ દાન તમે મનુષ્યોના હિત માટે કહો. ત્યારે સનત કુમાર કહે છે કે બ્રહ્માંડનું દાન અતિ ઉત્તમ દાન છે. ત્યારે વ્યાસજી પ્રશ્ન કરે છે કે બ્રહ્માંડનું પરિમાણ કેટલું છે, બ્રહ્માંડનું પ્રમાણ કેટલું છે અને જે આધારવાળું અને જેવા પ્રકારનું છે બ્રહ્માંડ એનું મને વર્ણન સંભળાવો. ત્યારે બ્રહ્માંડનું વર્ણન સનત કુમાર કહે છે કે આ બ્રહ્માંડમાં નીચે 7 પાતાળો છે અને ઊંચે 7 ભુવનો છે. પાણીની વચ્ચે એ રહેલું છે અને તેની ઊંચાઈ 2 વડી છે. તેનો આધાર શેષનાગ છે. શેષનાગની ફેણ ઉપર આ બ્રહ્માંડ ટકેલું છે. એ શેષનાગ બ્રહ્માના વચનના કારણે આખા બ્રહ્માંડને ધારણ કરે છે. એમને 1000 મસ્તકો છે. ફેણોની ઉપરના 1000 મણીઓ વડે સર્વ દિશાઓને એ અનંત શેષનાગ પ્રકાશમાન કરે છે. એ અનંત શેષનાગ સોના જેવી કાંતિવાળા છે અને પાતાળમાં રહેલા છે. સોના જેવી કાંતિવાળી નાગકન્યાઓ આદરથી એમની પૂજા કરે છે. એ સંકર્ષણ શેષનાગ સ્વરૂપ રુદ્ર જ છે. ઝેરના અગ્નિની શિખાઓ જેવા તે ઉજ્જવળ છે અને મદથી ઘેરાયેલા નેત્રોવાળા એ અનંત ભગવાન શેષનાગ જ્યારે આળસ મરડે ત્યારે પર્વતો, પાણી તથા જંગલો સહિત આ પૃથ્વી ડોલવા લાગે છે. હે મુનિશ્રેષ્ઠ, દરેક પાતાળ 10,000 યોજન વિસ્તારવાળા છે. અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલ, તલાતલ અને 7મું પાતાળ એમ મનાય છે.
આ 7 લોક પૃથ્વીની નીચે વિદ્વાનોએ જાણવા. સ્વર્ગની સભા વચ્ચે નારદજી એમ પાતાળોની સ્વર્ગલોક કરતાં પણ અતિ સુંદર કહ્યા છે. એમ કહેવાય નારદજીએ સ્વર્ગમાં દેવતાઓને કહ્યું કે સ્વર્ગમાં જે શોભા છે, જે ઐશ્વર્ય છે, એના કરતાં તો હજારો ગણી ઉત્તમ શોભા પાતાળમાં છે. ત્યાં પાતાળમાં સૂર્યના કિરણો હોતા નથી, રાત્રે ચંદ્રના કિરણો પણ હોતા નથી, છતાંય ત્યાં મણિઓના પ્રકાશથી સતત પ્રકાશ ફેલાયેલો રહે છે. ત્યાં ઠંડી નથી, ગરમી નથી, ત્યાં બધાય લોકો આનંદવાળા છે અને ખૂબ આનંદમાં રહી ખાવા લાયક પદાર્થો આનંદથી જમે છે. જ્યાં ગયેલા એ કાળની પણ ખબર પડતી નથી. જ્યાં કોયલના ટહુકા, કમળો, તળાવો, નદીઓ અને સુંદર સરોવરો છે, ત્યાં પરસ્પર અવર જવર થઈ શકે છે. ત્યાં અતિશય સુંદર સ્વર્ગ કરતાં પણ અધિક શોભા છે. 16મા અધ્યાયની અંદર બ્રહ્માંડ કથનનું નરકોદ્ધાર વર્ણન બતાવ્યું છે કે નરકમાં કયા લોકો પડે છે અને નરકમાં પડ્યા પછી એની કઈ રીતે ઉદ્ધાર થાય છે. કે જે નીચ માણસ પિતૃઓ, દેવો તથા અતિથિઓનો ત્યાગ કરી પોતે એકલો ખાઈ લે છે અને જે અજ્ઞાની પુરુષ શાસ્ત્રોની ખોટા કરે છે તે માણસ લાલાભક્ષ નરકમાં જાય છે. મધનો નાશ કરનાર, મધમાખીઓને મારનારો, ગામને ભાંગનારો માણસ ક્રૂર વૈતરણી નદીમાં જાય છે. નવા યૌવનથી મદોન્મત્ત થયેલા જેઓ મર્યાદાની તોડે છે તે અપવિત્ર પુરુષો કૃત્ય નામના નરકમાં જાય છે. અને એવા બધા માણસોને નરકમાંથી પોતાનો ઉદ્ધાર કરવો હોય તો એના માટે ભગવાન શિવનું સ્મરણ એ જ અતિ ઉત્તમ ઉપાય છે. અહીં નરકના માર્ગમાંથી પોતાનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શિવના સ્મરણનો મહિમા અને શિવ નામના જપનો મહિમા બતાવ્યો છે કે શિવનું સ્મરણ એ સર્વોત્કૃષ્ટ પ્રાયશ્ચિત્ત છે. જે મનુષ્ય સવારે, બપોરે, સાંજે અને સંધ્યા સમયે ભગવાન શિવનું સ્મરણ કરે છે તેના બધાય પાપો નાશ પામે છે અને છેવટે તે શંકરને પામી જાય છે. શ્રેષ્ઠ ઉપાય, તમે સવાર, બપોર, સાંજ, રાત, દિવસ સતત ભગવાન શિવનું સ્મરણ કરો. સતત કદાચ ન કરી શકો તો 3 સમય તો કરો. સવાર, બપોર, સાંજ ભગવાન શિવને યાદ કરો. તમે જ્યાં છો, તમે ઘરમાં છો, વાડીએ છો, આશ્રમમાં છો, ગામમાં છો, જ્યાં પણ છો ત્યાં ભગવાનને માત્ર યાદ કરો. ભગવાન આવા છે, ભગવાન મારા છે, હું ભગવાનનો છું. ભગવાનને તમે યાદ કરશો ને મહાદેવને, તો ભગવાનને યાદ કરવા માત્રથી તમારા બધા જ રાત દિવસના પાપો બળી જશે. ઉમાપતિ શિવ શંભુનું સ્મરણ કરવાથી જ હર કોઈ મનુષ્ય સમસ્ત ક્લેશોનો નાશ, સ્વર્ગ તથા મુક્તિ પામી જાય છે. જેની બુદ્ધિ મહેશ્વરમાં તથા જપ, હોમ અને પૂજન આદિમાં પણ હોય, તેથી જે પુણ્ય ઉત્પન્ન કરાય છે તેનું ફળ દેવેન્દ્રપણું વગેરે પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય હંમેશા ભક્તિથી શિવનું સ્મરણ કરે છે તે ક્યારેય નરકમાં જતો જ નથી. નરકમાં ન જવું હોય તો હંમેશા ભક્તિથી ભગવાન શિવનું સ્મરણ કરો, ભગવાનને યાદ કરો. થોડી થોડી વાર યાદ કરો. જો યાદ ન કરી શકો, ભગવાન યાદ ન રહે તો ભગવાનને પ્રાર્થના કરો, હે મહાદેવ, હું આપને ભૂલું નહીં. હે પ્રભુ, હે શંભો, હે સદાશિવ, હે મહાદેવ, હે શિવ, હું આપને ભૂલું નહીં. એવી કૃપા કરો કે હું આપને સતત અહર્નિશ આપનું સ્મરણ કર્યા કરું મહાદેવ. કેમ કે શિવનું સ્મરણ કરવાથી તેના બધાય પાપ બળી જાય છે. પાપનું જ બીજું નામ નરક છે, પુણ્યનું જ બીજું નામ સ્વર્ગ છે. જેઓ બંનેમાં એક એટલે કે પાપ દુઃખ માટે છે અને પુણ્ય સુખ માટે છે. સુખ અને દુઃખ એ ખરેખર તો મનનું જ પરિણામ છે. જ્ઞાન એ જ પરમ બ્રહ્મ છે, જ્ઞાન જ તત્વ વસ્તુ છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે. એટલે જેને જ્ઞાન થઈ જાય એ સુખ અને દુઃખથી ઊંચે ઉઠી જાય છે
એના જ્ઞાનરૂપી અગ્નિ વડે બધા જ પાપો બળીને ભસ્મ થઈ જાય છે. જ્ઞાન જેવું પવિત્ર કરનારું બીજું કોઈ સાધન નથી. એટલે શિવનું સ્મરણ કરતાં કરતાં, શિવનું ભજન કરતાં કરતાં એવું તત્વજ્ઞાન, એવું શિવ જ્ઞાન આપણે પ્રાપ્ત કરી લઈએ કે જે પ્રાપ્ત કરવાથી બીજું કાંઈ પ્રાપ્ત કરવા જેવું રહેતું નથી અને નરકનો ભય રહેતો નથી, સ્વર્ગની કોઈ આશા રહેતી નથી. પછી તો જ્ઞાની પુરુષને જીવતા જ મુક્તિ છે. જેને પરમ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન થઈ જાય છે એને પછી કોઈ લોકાંતરની અંદર જવાનું રહેતું નથી. એ સદા સદાની માટે શિવની અંદર ભળી જાય છે. પછી આગળ 17મા અધ્યાયની અંદર આ બ્રહ્માંડમાં ભારત દેશનું સ્થાન ક્યાં છે? જંબુદ્વીપ કે જે દ્વીપની અંદર આ ભારત દેશ આવેલો છે, એ જંબુદ્વીપનું વર્ણન, ભારત દેશનો શું મહિમા છે અને ભારત દેશમાં જન્મ લેવાવાળા મનુષ્યોનો પણ શું મહિમા છે, ભારતના લોકો શા માટે શ્રેષ્ઠ છે, દેવતાઓ પણ ભારતના લોકોને શા માટે વખાણે છે, એની સુંદર કથા સનતકુમાર વ્યાસજીને અને સૂતજી શૌનક વગેરે ઋષિઓને આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.